અશાંતિ થાય. પછી અશાંતિથી શું થાય? ગુસ્સો આવી જાય. ગુસ્સો આવે તો શું થાય? ડિપ્રેશન આવી જાય. વાવ, ડિપ્રેશન આવે ને? તને આવે છે? એને આવે છે. અચ્છા, બોલો. છોકરી મમ્મી કે જાને આવે છે. ઓકે, તો શું શું પ્રોબ્લેમ છે સમાજમાં? ગુસ્સાને કારણે શું થાય? બોલો તો. ભાઈ, તમારો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો શું થાય? બિહેવિયરમાં ચેન્જ આવે તો શું થાય? સંબંધો બગડે. સંબંધો બગડે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સંબંધ કયો છે આપણા સમાજમાં? સૌથી ઇમ્પોર્ટન્ટ સંબંધ કોની વચ્ચે હોય છે? પતિ પત્નીનો. પતિ પત્નીનો સંબંધ બગડે. અત્યારે આપણા સમાજમાં પતિ પત્નીના સંબંધો સારા છે કે બગડી રહ્યા છે? બગડી રહ્યા છે. કેવી રીતે ખબર પડે? ડાયવોર્સ રેટથી, છૂટાછેડાનું પ્રમાણ કેટલું છે એનાથી ખબર પડે કે સમાજમાં પ્રોબ્લેમ છે કે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે? કેટલા ટકા છે ખબર તમને? નથી ખબર. કોઈ અંદાજો મકશો? આ 100 લગ્ન થાય છે, એમાંથી કેટલા 5 વર્ષમાં છૂટા પડે? 45% વર્લ્ડના આંકડા છે. આપણા ઇન્ડિયામાં કદાચ 30% હશે, કારણ કે અમુક લોકો છૂટાછેડા લેવા છે પણ લઈ નથી શકતા, નિભાવે જાય છે. 15% એવા હશે, 30% તો નક્કી કરી લીધું હોય છે છૂટાછેડા લઈ જ લેવા છે. તો સાચી વાત છે, ઇન્ડિયામાં કદાચ 30%, પણ આખા વર્લ્ડના આંકડા એમ કહે છે કે 45% લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ દેખે. અને આ સંબંધો બગડે છે આપણા વર્તનમાંથી, અને આપણે વર્તન વિશે ક્યારેય કાંઈ વિચારતા જ નથી. એનીવે, આજે આપણે આ બધી વાતો કરવાના છીએ, વર્તનની, સંબંધોની, આ બધી વાતો કરવાના છે, કારણ કે આ અત્યારે સમાજની સૌથી મોટી સમસ્યા છે. અને તમને શું લાગે છે કે જે કુટુંબની અંદર એકબીજાના સંબંધો ખરાબ હોય એની તંદુરસ્તી કેવી રહેતી હશે? સારી કે ખરાબ? જેના ઘરમાં સંબંધોના ખૂબ પ્રોબ્લેમ હોય, એકબીજા સાથે તણાવપૂર્વક રીતે રહેતા હોય, તો એને હેલ્થનું ઉપર શું અસર થતી હશે? બગડે કે સારી રહે? તો આપણે જો બિહેવિયરને સમજીએ નહીં, સારું ના કરીએ, તો આપણા સંબંધો બગડે છે. અને સંબંધો બગડે તો આપણી હેલ્થ બગડે છે. સંબંધો બગડેલા હોય અને હેલ્થ પણ બગડેલી હોય તો આપણી આવક, આપણા ધંધા ઉપર કાંઈ અસર થાય? શું થાય? બગડે કે સારો થાય? તમારા ઘરમાં ટેન્શનમાં બધા જીવતા હોય અને એને કારણે કોઈને બ્લડ પ્રેશર, કોઈને ડાયાબિટીસ, કોઈને ડિપ્રેશન, કોઈને માઇગ્રેન હોય, તો પછી તમારી આવકનું, તમારા પ્રોફેશનનું શું થાય? સારે વધે કે ઘટે? અને આપણા જિંદગીના 3 પાયાના જે જરૂરત છે એ છે હેલ્થ, વેલ્થ અને રિલેશનશીપ. આ 3 વસ્તુ જો આપણી સારી હોય તો આપણે સુખી થઈ શકીએ. તો તમે જોયું કે આ 3 વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. અને મૂળ ક્યાં છે? આપણા સંબંધોમાં. અને સંબંધોનું મૂળ ક્યાં છે? આપણું વર્તન. જો આપણે વર્તન વિશે વિચારવાનું ચાલુ કરીએ અને વર્તન સુધરે એવું કંઈક કરીએ તો આપણા સંબંધો સુધરે. સંબંધો સુધરે એટલે આપણી હેલ્થ સુધરે. હેલ્થ સુધરે એટલે આપણો ધંધો સુધરે. તો આપણને સુખના 3 વસ્તુ મળી જાય, હેલ્થ, વેલ્થ અને રિલેશનશીપ. તો આજે આપણે આ વાત કરવાના છીએ વર્તન ઉપર. આપણું વર્તન ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, આપણે શું કામ કોઈ વર્તન કરીએ છીએ, અને એ વર્તનને જો ચેન્જ કરવું હોય તો કઈ રીતે થઈ શકે. આ બધી વાતો આપણે આજે કરવાના છીએ. 1.5 કલાકની અંદર બનશે. તો પણ જેમ આપણા ઇન્ડિયામાં એક આદત છે બધે મોડા પહોંચવાની. મને એમ હતું કે રાજકોટના લોકો હવે કદાચ એડવાન્સ થઈ ગયા કે સમયસર આવશે, પણ આવ્યા નથી. પણ ઇન્ડિયામાં કોઈ નથી આવતું, એટલે કંઈ ચિંતાનું કોઈ કારણ નથી. હું એક જ હતો કે 7:15 આવી ગયો હતો. એનીવે, આપણે વાતો કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં પ્રદીપભાઈ કણછાગરા, જે મારા 50 વર્ષ જૂના મિત્ર છે, એમને આપણા બધા માટે મેસેજ મોકલો છે કે તમે આમાં ખૂબ જ સમજો અને તમારી જિંદગીમાંનો બેનિફિટ લેશો. હમણાં જેને મને મોકલો છે, તો આજે તમારે મારો પૂરો ફાયદો લેવાનો છે, બેનિફિટ લેવાનો છે. હવે મારી ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો મારી ઇન્ટ્રોડક્શન, વિડીયો ઇન્ટ્રોડક્શન છે, જરા જોઈ લઈએ આપણે, અને પછી આપણે સ્ટાર્ટ કરીએ પ્રોગ્રામ. આમ તો ઘણી વાર આવું છું, તમે મને ઓળખતા હશો કમસે કમ નામથી, પણ મેં કામ શું કર્યું છે એ જરા જોઈ લઈએ, અને પછી આપણે જે સબ્જેક્ટને ચાલુ કરીએ છીએ. થઈ જશે. હેલો દોસ્તો, તમારું જીવન બદલી નાખવા માટે સક્ષમ એવા
આ અનોખા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ તો હું આપ સૌને અભિનંદન આપવા માંગુ છું કે તમે આ આંખ ઉઘાડી દે તેવા અને જીવન પરિવર્તન કરી શકે તેવા આ અદ્ભુત કાર્યક્રમમાં આવ્યા છો. અહીં તમારી ઉપસ્થિતિ એ કોઈ અકસ્માત નથી, પરંતુ કોઈ ઈશ્વરીય સંકેત જ છે. આ સંકેત એવો છે કે હવે વાસ્તવમાં તમારી જિંદગી ખૂબ જ સુખમય અને ખુશહાલ થવા જઈ રહી છે. તમે ખરા અર્થમાં અત્યારે સાચી જગ્યાએ આવ્યા છો. હું તમને ખાતરી આપું છું કે આ પ્રોગ્રામ પૂરો થતાં જ તમે ખૂબ જ ખુશી અનુભવતા હશો અને જીવનમાં ખૂબ સારા અને મોટા કામો કરવા માટે નિશ્ચિતપણે પ્રોત્સાહિત અને કટિબદ્ધ થઈ ગયા હશો. ડોક્ટર જીતેન્દ્ર અઢિયાનું જીવન ખુદ એક એવું દ્રષ્ટાંત છે કે માણસ ધારે તો ચોક્કસ નિર્ણયો દ્વારા અને તે નિર્ણયોના અમલ દ્વારા તદ્દન સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને કેવું સુખી, સમૃદ્ધ અને વૈભવી જીવન જીવી શકે છે. ડોક્ટર અઢિયાનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ તાલુકાના વાંકાનેર ગામે 9 ફેબ્રુઆરી 1951ના રોજ એક સામાન્ય અને ઓછા ભણેલા પરિવારમાં થયો હતો. અભ્યાસમાં તેમણે ખૂબ મહેનત કરી અને 1982માં મુંબઈ યુનિવર્સિટીમાંથી MDની ડિગ્રી મેળવી. એક તબીબ તરીકે ભારતમાં અને પરદેશમાં 30 વર્ષ સેવાઓ આપી. છેલ્લે તેઓ અમદાવાદની શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર હતા. 2004માં સ્વૈચ્છિક રાજીનામું આપી મનની અગાધ શક્તિનો પરિચય જગતભરના લોકોને કરાવવા પ્રવૃત્ત થયા. ડોક્ટર અઢિયા વાંચનના ભારે શોખીન છે. તેમના વાંચનના શોખે જ તેમને મનની અદ્ભુત અગાધ શક્તિનો પરિચય કરાવ્યો. મન વિશેના જ્ઞાનથી તેઓ ખૂબ જ પ્રભાવિત અને રોમાંચિત થઈ ઉઠ્યા. આ કારણે જ તેમણે તબીબી વિષય ભણાવવાનું બંધ કરી મન વિશે લોકોને શીખવવાનો નિશ્ચય કરી લીધો. મનની શક્તિ વિશેના તેમના પ્રવચનોથી લોકો ખૂબ જ પ્રભાવિત થતા ગયા અને પોતે પણ મન વિશેનું પોતાનું જ્ઞાન વધારતા ગયા. પછી તો લોકોની લાગણી અને માંગણીને માન આપીને તેમણે સુખી જીવનને લગતા જુદા જુદા ઘણા વિષયો પર સેમિનાર તેમજ વર્કશોપ શરૂ કર્યા. ડોક્ટર અઢિયાએ સુખી જીવન વિષય ઉપર 40થી વધુ સુંદર પુસ્તકોની લોકોને ભેટ ધરી છે, જે ગુજરાતી સિવાય બીજી ઘણી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. જેમાંનું એક પુસ્તક તો ચાઇનીઝ ભાષામાં પણ પ્રકાશિત થયું છે. ડોક્ટર અઢિયાનું પહેલું અને સૌથી વધુ લોકપ્રિય પુસ્તક પ્રેરણાનું ઝરણું છે, જે 8 ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેમનો મુખ્ય વિષય મનની શક્તિનો છે, પરંતુ એ ઉપરાંત અસરકારક જીવનને લગતા બીજા ઘણા વિષયો ઉપર પણ તેમણે સંખ્યાબંધ અત્યંત પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે. બધી ભાષાઓના મળીને તેમના 100થી વધુ પુસ્તકો અત્યારે બજારમાં છે. ડોક્ટર અઢિયા પોતે જ બધા પુસ્તકોનું પ્રકાશન કરે છે. ડોક્ટર અઢિયાને બાળપણથી પ્લેન ઉડાડવાની તમન્ના હતી, સપનું હતું, જે તેમણે 65 વર્ષની ઉંમરે સાકાર કર્યું અને તેનો યશ તેઓ મનની શક્તિને જ આપે છે. 65 વર્ષે તેમણે પાયલોટની ટ્રેનિંગ લીધી અને અત્યારે હોબી પાયલોટ તરીકે તેઓ પ્લેન ઉડાડે છે. છેક 1992ની સાલથી એટલે કે છેલ્લા 27 વર્ષથી ડોક્ટર અઢિયા ભારત તથા વિદેશોમાં સાવ સામાન્ય જનથી માંડીને સમાજના ટોચના લોકોને તદ્દન સરળ ભાષામાં મનની અગાધ શક્તિનો પરિચય કરાવે છે. જિંદગી બદલી નાખવા માટે તેનો ઉપયોગ કેમ કરવો તેની ટ્રેનિંગ આપે છે. ડોક્ટર અઢિયા મોટા મોટા ઉદ્યોગ ગૃહો, નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ ખ્યાતનામ સંસ્થાઓમાં પણ ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધીમાં તેમણે 35થી વધુ દેશોમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો છે અને લાખો લોકોની જિંદગીમાં હકારાત્મક બદલાવ લાવવામાં સફળ થયા છે. તેમને પ્રવાસ, પર્યટન અને પરિભ્રમણ ખૂબ જ ગમે છે અને તેથી જ તેમણે અનેક વિદેશ યાત્રાઓ કરી છે, જેમાં મુખ્યત્વે અમેરિકા, કેનેડા, બહામા, ઇંગ્લેન્ડ, વેલ્સ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, હોલેન્ડ, સ્પેન, ગ્રીસ, તુર્કી, ક્રોએશિયા, જાપાન,
ચીન, તાઇવાન, મકાઉ, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, કઝાખસ્તાન, દુબઈ, અબુધાબી, કુવેત, સાઉદી અરેબિયા, કેન્યા, યુગાન્ડા, ઇજિપ્ત, બોત્સવાના, સાઉથ આફ્રિકા વગેરેનો સમાવેશ થાય છે. ડોક્ટર અઢિયાએ દુનિયાની જુદી જુદી ક્રૂઝમાં પણ પ્રોગ્રામો કર્યા છે, જેમાં જાપાન, બહામા, મેડિટેરિયન, તુર્કી વગેરેનો સમાવેશ થાય છે. પોતાની પાસે મનની શક્તિનું જે જ્ઞાન છે તે દુનિયાના પ્રત્યેક માનવી સુધી પહોંચે અને તેઓ સુખી થાય તેવી શુભ ભાવનાથી ડોક્ટર અઢિયા નવા યુવા ટ્રેનરોને તૈયાર કરવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, આ વિષય પર સમાજને નવા પ્રેરણાદાયી લેખકો મળે તે માટે લેખક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરી દીધા છે. ડોક્ટર અઢિયાને તેમની લોહાણા જ્ઞાતિ તરફથી જ્ઞાતિ રત્ન એવોર્ડ અને એક અમેરિકન સંસ્થા તરફથી NRI સેતુ રત્ન એવોર્ડ પણ એનાયત થયા છે. 2018ના વર્ષમાં અમેરિકાની સુપ્રસિદ્ધ સખાવતી સંસ્થા શેર એન્ડ કેર ફાઉન્ડેશન તરફથી પદ્મભૂષણ શ્રી જાવેદ અખ્તરના હસ્તે ડોક્ટર અઢિયાનું બહુમાન કરવામાં આવ્યું હતું અને 2019માં અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યની વિધાનસભાએ પણ તેમના 2 સેનેટરોના વરદ હસ્તે સન્માનપત્ર આપી અનોખું બહુમાન કર્યું હતું. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા લાઈફ ગ્લોબલ USA દ્વારા તેમના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે, જેથી આખા વિશ્વમાં લાઈફ ગ્લોબલનો પ્રચાર અને પ્રસાર કરી ભારતના ગરીબો અને પીડિતોની સેવા માટે તેઓ લોકોને પ્રેરિત કરી શકે. લાઈફ ગ્લોબલ એ રાજકોટ સ્થિત પ્રોજેક્ટ લાઈફની સહભાગી સંસ્થા છે, જેના ચેરપર્સન શ્રીમતી જયા બચ્ચન છે. લોકોને ટ્રેનિંગ આપવી એ ડોક્ટર અઢિયાનો અનન્ય શોખ છે અને તેઓ આ ટ્રેનિંગ બહુ જ સરળ ભાષામાં આપે છે. મને ખાતરી છે કે તમને આ પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવશે અને આજથી જ તમારા જીવનમાં હકારાત્મક બદલાવની શરૂઆત થઈ જશે. શું તમે આ ટ્રેનિંગ દ્વારા તમારું જીવન બદલવા તૈયાર છો? તો ચાલો સીટ બેલ્ટ બાંધી લો અને વિશ્વવિખ્યાત માઇન્ડ ગુરુનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ. ઓવર ટુ ડોક્ટર જીતેન્દ્ર અઢિયા. ચાલુ કરી દે. આપણે થોડીક એક્સરસાઇઝથી શરૂઆત કરીએ. જો આજે છે ને તમારે લાઈફ બદલવી છે કેટલાને? લાઈફ બદલવા શું કરવું જોઈએ? ઘણા લોકો વાઈફ બદલે છે. વાઈફ બદલવાથી લાઈફ ના બદલે. લાઈફ બદલવા આવા કોઈ પ્રોગ્રામમાં આવવું જોઈએ, લાઈફ વિશે વિચારવું જોઈએ અને પછી નિર્ણયો લેવા જોઈએ. આજે હું તમને ખાતરી આપું છું કે જો આજે તમે બરાબર ધ્યાનથી સાંભળશો તો આજે જ તમારી લાઈફમાં બદલાવ આવવાનો શરૂ થશે અને મજા પણ ખૂબ આવશે. બિલકુલ બોર નહીં થવા દો. અમે 2 પ્રોમિસ કર્યા, પણ તમારે સામે એક તો કમસે કમ પ્રોમિસ કરવું પડે કે તમારા ખિસ્સામાં પેલું ડબલું છે જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ, જે આપણને ઇડિયટ બનાવી રહ્યું છે, એ સ્માર્ટફોનને સાયલેન્ટ પર કરી દો. અને ડૉક્ટર મારું તમે જો ફોન આવવાનો હોય વધારે તો પાછળ જ બેસો એટલે તમે કોઈને જવાબ આપી શકો. એટલે કોઈને બહુ અર્જન્ટ હોય તો તમે ડૉક્ટરો છો, કદાચ તો બહાર જઈને વાત કરી શકો છો, પણ પ્લીઝ, કારણ કે એટલું બધું તમને મજા આવશે, કોન્સન્ટ્રેશન એટલું રાખશો ને એટલે વધારે મજા આવશે. તમારે ફોન આવવાનો હોય તો પેલું કરી દો, બહારથી રહો, નહીં તો કોઈને આપી દો. ઓકે, તો પ્રોમિસ, કોઈને રિંગ નહીં વાગે. હવે એક વાત છે. હેલો દોસ્ત, તમે હું કહું કે તમે આંખ બંધ કરીને એવા લોકોને યાદ કરો કે જેમનું વર્તન તમને ગમતું નથી, એવું કહું માન લો, તો એવા લોકો તમને યાદ આવે? આંખ બંધ કરીને બેસો તો કે જેનું વર્તન નથી ગમતું, આવે કે ન આવે? હા કે ના? આંખ બંધ કરીને જુઓ તો ખરા કેટલા લોકો યાદ આવ્યા. કરો તો જરા આંખ બંધ કરીને યાદ તો કરો, કેટલા લોકો એવા યાદ આવ્યા જેનું વર્તન તમને ગમતું નથી. કમસે કમ એક આવી ગયો ને તો આંખ ખોલી નાખો. ચાલો, એક કમસે કમ યાદ આવી ગયો ને, હજુ એક યાદ નથી આવ્યા. ઓકે, હવે સવાલ કે જેનું તમને વર્તન નથી ગમતું, જેનું તમને નામ યાદ આવ્યું, હા સાચા જવાબ દેવાનો, ખોટા નહીં. એના વર્તનને, એ વ્યક્તિને બદલવાની તમે કોશિશ કરી? હા યા ના? સાચું બોલવાનું છે, સાચું બોલવાનું છે. ઉપરવાળો જુએ છે, સાચું બોલવાનું છે.
કોશિશ કરી હા કે ના? પેલા કરે હા. આ કોઈ ઇનામ નથી આપવાનું, કોઈ તમને જેલમાં નથી નાખવાનું. સાચું બોલવાનું શરૂ કરી દો ને. કેટલા યાદ કરો બરાબર કે જેનું વર્તન નથી ગમ્યું એને તમે બદલવાની કોશિશ કરી છે ને? કરી છે કે નથી કરી? હાથ ઉપર નથી કરતા પણ મનમાં બધી ખબર છે. શું કોશિશ કરી હું પૂછું તો મને ખબર છે શું જવાબ આવશે. સમજાવ્યા, મનાવ્યા, ધમકાવ્યા, સામ દામ ભેદ દાન બધું કરી લીધું. બરાબર ને? તમને સફળતા મળી કોઈ વ્યક્તિને બદલવામાં? સાચું બોલો. નહીં? કેને ન મળી હાથ ઉપર કરો. અને કેને મળી એ પૂછો. કોઈ નથી મળી, બાકીના તો કઈ બોલતા જ નથી. ઓકે, શું કામ ન મળી? હું હમણાં એમ પૂછીશ તો મને ખબર છે શું કહેશો. એને બદલવું જ નહોતું, મારી બદલાવાની રીત ખોટી હતી, પહેલા તો મારે બદલવાની જરૂર હતી, બ્લા બ્લા બ્લા. ઘણા બધા જવાબ મળે, મને ખબર છે. આ તમારો રોજનો છે. હવે હું ફરી પાછું એવું તમને એક્સરસાઇઝ આપું કે હવે આંખ બંધ કરીને એવા વ્યક્તિના નામ યાદ કરો કે જેને તમારું વર્તન નથી ગમતું. એવા પણ આ દુનિયામાં લોકો હશે ને, અને તમને ખબર હશે કે આ લોકોને મારું વર્તન નથી ગમતું. એના યાદ કરો. એવા લોકો છે કે નહીં? હા કે ના? ખરેખર તો હું તમને કલાક આપો તો તમે 100 નામ ગોતી કાઢો. 100 નામ ગોતી કાઢો. લિસ્ટ આપો ને લખવા તો લાંબુ લિસ્ટ થાય. આમાં કયા લોકો હશે જે પેલા લિસ્ટમાં હતા? એ જશે છે કે નહીં? જે પેલા લિસ્ટમાં હતા, જેને તમને જેનું વર્તન નથી ગમતું, કદાચ એ જ લોકો હશે. એ લોકોએ તમને બદલવાની કોશિશ કરી? હા કે ના? બોલો. કાંઈ કરી જોઈ ને તમે. કરી તો એ ના કરે. શું કરી એમને? એ સામ દામ ભેદ દાન. એમને સફળતા મળી તમને બદલવામાં? ન મળી ને. મેં તો જોયું છે કે લગ્ન પછી 1 વર્ષ સુધી ઈલ્લું ચાલે, પછી હસબન્ડ અને વાઈફનો એક જ એજન્ડા હોય, સામેવાળાને બદલી નાખવાનો. હસબન્ડનો એજન્ડા એ હોય કે વાઈફનો બદલી નાખો, વાઈફનો એજન્ડા એ હોય કે હું હસબન્ડને બદલી નાખું. આખી જિંદગી આ સંઘર્ષમાં પૂરી થાય છે. અને મને ત્યાં સુધી સમજાતું નથી કે આ ન કર્યું તો સારું હતું, આના કરતાં બીજું ઘણું થઈ છે. એક વાર સાચી વાત છે, મારી સાથે કેટલા એગ્રી થાય છે. આના પર એક જોક છે, જોક તરીકે જ લેજો, જોક તરીકે જ લેજો. એકવાર એક હસબન્ડ અને વાઈફ બે ગુજરી ગયા, પછી હસબન્ડ ભૂત બની ગયા અને વાઈફ ચોડેલ બની ગઈ. બે પોતપોતાની દુનિયામાં ફરતા હતા. અમુક વર્ષ પછી એ લોકો સ્મશાનમાં મળી ગયા. એ લોકોને તો સ્મશાન એની પવિત્ર જગ્યા કહેવાય. સ્મશાનમાં મળી ગયા એટલે હસબન્ડ વાઈફ બે એકબીજાને ઓળખી ગયા કે ગયા છે આપણે આ મૃત્યુ પહેલા હસબન્ડ વાઈફ હતા. એટલે વાઈફ એના હસબન્ડ, કારણ કે ભૂત બની ગયા હતા, એના હસબન્ડને તમે તો બિલકુલ ઓળખાતા જ નથી કે નો જ ઓળખાય ને માણસમાંથી ભૂત બની ગયા હતા. હસબન્ડ કે પકડી તો બિલકુલ એવી જ છો, ખરે બદલાઈ નથી. સમજાવી જો, સમજાય ત્યારે હસી લેજો, કઈ વાંધો નહીં. જોક છે આ, એનો કોઈ ખરાબ રીતે ના, આ જોક છે. એનીવે, આપણે બધાને ખબર છે કે આપણે આપણું કોઈનું વર્તન નથી બદલી શકતા, કોઈ આપણું નથી બદલી શકતા. અને કદાચ તમે નોટિસ કર્યું હશે કે ઘણીવાર તમને પોતાનું વર્તન બદલવાની જરૂર લાગે છે, છતાં તમે પણ પોતાનું વર્તન નથી બદલી શકતા. તમારો અનુભવ છે બધાનો. એવું કેટલા છે બોલો તો કે જેને પોતાનું વર્તન બદલવાની કોશિશ કરી પણ ના બદલી શક્યા? આ બધા સાંભળતા નથી કે ખોટું બોલે છે, સાચું બોલે છે, કે સમજાતું નથી. બિલકુલ રિસ્પોન્સિબલ બનો. એનીવે, આ બધાની પાછળનું કારણ શું છે? અને આ માનવ જાતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકો પોતાનું વર્તન કેમ નથી બદલતા. અને એનું કારણ છે આ વર્તન માટેનું એક વિજ્ઞાન છે, જે વિજ્ઞાન લોકો જાણતા નથી. અને આજે મારે એ વિજ્ઞાન તમને કહેવાનું છે, એ વિજ્ઞાન શીખવાનું છે, વર્તનનું વિજ્ઞાન, બિહેવિયરનું સાયન્સ. જો તમે આ શીખી લેશો તો તમને ઘણા બધા ફાયદા થશે. તું નહીં કર, હું જ કરી થાય છે બધું. નહીં તું બેસી જા, બધું થાય છે. હવે આ વિજ્ઞાનને કહેવાય છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ. આ વિષય કદાચ તમારા બધા માટે નવો હશે. આ નામ સાંભળ્યું જ કોઈ? આ ટ્રાન્ઝેક્શન નથી સાંભળ્યું, બધા માટે નવો જ હું કહું છું ને. અને એટલો બધો ઉપયોગી છે કે તમને એમ થશે કે 50 વર્ષ પહેલા સાંભળો તો સારું હતું, એવું લાગશે આ સાંભળ્યા પછી. આ સબ્જેક્ટનું નામ છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ, અને એને શોર્ટમાં ટીએ કહેવાય છે, ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ. આ ટી એ આ ટ્રાન્ઝેક્શનનો ટી ને આનો એ. હવે હું ટીએ ની વાત કરું એટલે તમારે સમજી જવાનું કે આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ કહેવા માંગે છે. હવે તમારા મનમાં કદાચ સવાલ ઉઠે કે મારે શું કામ ટીએ શીખવું જોઈએ? મેં તો બધું કરી લીધું છે, મારે ઘર છે, બહાર છે, ઉદ્યોગ છે, મારું બધું છે, લીલીવાડી છે, મારે શું કામ શીખવું જોઈએ? તો હું તમને જવાબ આપું, શું કામ શીખવું જોઈએ.
કારણ કે દરેકના જીવનમાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય છે કે નહીં? નરેન્દ્ર મોદીના જીવનમાં બી છે, અમિતાભ બચ્ચનના જીવનમાં છે, જીતેન્દ્ર અડિયાના જીવનમાં છે, જયંતુભાઈ ફળદુના જીવનમાં બી છે. બધાના જીવનમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય છે. જીવનના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ટીએ પાસે છે. તમે એમ કે મારું બ્લડ પ્રેશર સારું નથી થતું, તો સોલ્યુશન ત્યાં છે. તમે કે મારી વાઈફ સાથે મારું સારું બનતું નથી, સોલ્યુશન ત્યાં છે. તમે એમ કહો મારો બિઝનેસ વધતો જ નથી આગળ, બહુ મહેનત કરું છું, સોલ્યુશન ત્યાં છે. મારો છોકરો ભણવામાં ગમે એટલા ટ્યુશન રાખી તો ફેલ જ થાય છે, સોલ્યુશન ત્યાં છે. મારો છોકરો મારું માનતો જ નથી ને રખડા જ કરે છે, સોલ્યુશન ત્યાં છે. જિંદગીના જેટલા પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન ત્યાં આપે છે. વાવ! અને પ્રોબ્લેમ વગરનો તો કોઈ માણસ જ નથી. હવે તો ઘણા એમ કહે કે ભાઈ મારે પ્રોબ્લેમ નથી, તોય સાંભળવું જોઈએ કે ના જોઈએ, શીખવું જોઈએ કે ના જોઈએ? યસ, શીખવું જોઈએ. કારણ કે તમને લાઈફમાં ભલે પ્રોબ્લેમ ન હોય, પણ તમારી જિંદગીનું સુખ વધારવું હોય ને તોય ટીએ સુખ વધારી દે છે. તમે માન લો અત્યારે બધી રીતે સુખી છો, પણ એ સુખમાં જે વધારો કરવો હોય ને તો ટીએ વધારી દેશે. અને એટલા માટે દરેકે ટીએ શીખવું જોઈએ. હવે આ શીખવાથી શું ફાયદા થશે? ટીએ શીખવાથી તો પહેલો ફાયદો તો એ થશે એનો કે તમને તમારું બિહેવિયર સમજવામાં આવશે કે આ મારું વર્તન ક્યાંથી આવ્યું, હું આમ જ કેમ કરું છું અને હું આને બદલી શકું કે નહીં. એટલે તમને તમારું વર્તન વિશે આજે વધારે સમજાશે. અને જો તમે ઈચ્છો તો તમારું વર્તન આજથી બદલાવાનું પણ શરૂ થઈ જશે. તમે બીજાના વર્તનને સમજી શકશો. તમને અત્યારે શિકાયત છે કે મારી વાઈફ આમ કરે છે, મને સમજાતો નથી, મારા હસબન્ડ કેમ આમ કરે છે, મારો દીકરો કે પાડોશી આમ કેમ કરે છે. તો આ જે તમારા પ્રશ્નો છે ને એના જવાબ તમને મળી જશે કે પર્ટિક્યુલર દરેક વ્યક્તિ જે તમારી સાથે જીવે છે અથવા કામ કરે છે એમનું વર્તન કેમ નથી બદલાતું અને એવું વર્તન કેમ કરે છે અને એને કેવી રીતે હેન્ડલ કરવા એ પણ તમે શીખી શકશો. ત્યાર પછી તમે એને બિલકુલ હેન્ડલ કરતા, માન લો અત્યારે તમે વાઈફને કે હસબન્ડને મેનેજ નહીં કરી શકતા હો બરાબર, પણ તમે આ શીખ્યા પછી સારી રીતે વાઈફ કે હસબન્ડને મેનેજ કરી શકશો. ત્યાર પછી તમે લોકોને બરાબર લીડ કરી શકશો. તમે જો લીડર જેટલી અત્યારે આ કિડની હોસ્પિટલના લીડર છે, સારી રીતે લીડ કરે છે, બધું સરસ ચાલે છે, પણ હજી વધારે સારું તે કરી શકશે. આ ટીએસ શીખ્યા પછી હજી એનામાં એવી ક્વોલિટી આવી જશે કે હજી વધારે સારી રીતે કિડની હોસ્પિટલના નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકશે આ ટીએ પછી. ત્યાર પછી તમે લોકો સાથેના સંબંધો તમારા ઉત્કૃષ્ટ થઈ જશે. અત્યારે પણ ઉત્કૃષ્ટ હશે, પણ અમુક જગ્યાએ લોચા હશે, પણ આ ટીએ શીખ્યા પછી તમારા લોકો સાથેના સંબંધો જબરદસ્ત સારા થઈ જશે. તમે કોઈ પણ બુકમાંથી વાંચવા ટ્રાય કરશો તો નહીં સમજાય, પણ આના માટે અમે બહુ મહેનત કરી છે ટીમ બનાવીને. આ સબ્જેક્ટને સમજી સરળ ભાષામાં બનાવી લોકોને ઉપયોગી થાય, એને લોકભોગ્ય થાય એવું બનાવવાની. તમને હમણાં ખ્યાલ આવી જશે. તો હવે પહેલી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન. આપણે ગુજરાતીઓને ટ્રાન્ઝેક્શન એટલે આપણે પૈસાની લેવડ દેવડની વાત યાદ આવે. હું એ ટ્રાન્ઝેક્શનની વાત નથી કરતો. આ ટ્રાન્ઝેક્શન કંઈક જુદી જાતના છે. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને મળે છે ત્યારે કંઈક તો કરતા હોય છે ને. શું કરતા હોય? કાં વાત જ ન કરે, કાં સ્માઇલ આપે, કાં ગુડ મોર્નિંગ કહે, જય શ્રી કૃષ્ણ કહે, કાં હાથ મિલાવે, અને બહુ જૂના પ્રેમી હોય તો હક બી કરે છે ને. આવું કંઈક કરતા હોય છે ને. હવે આ બે વ્યક્તિઓ વચ્ચે જે પણ કાંઈ થાય છે એને ટ્રાન્ઝેક્શન કહેવાય છે. ટ્રાન્ઝેક્શન એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર. હવે ટ્રાન્ઝેક્શન સમજવા માટે આપણે સમજવું પડે એક સ્ટિમ્યુલસ અને એક રિસ્પોન્સ. દાખલા તરીકે કોઈ મને મળે અને હું એને સ્માઇલ આપું, જાણીતા હોય તો. હું તો અજાણ્યા નહીં આપું છું, પણ જાણીતાને આપું. અજાણ્યા હોય તો એને ડાઉટ આવે કે કેમ મને સ્માઇલ આપે છે. ઇન્ડિયામાં ખાસ કરીને હું તો અમેરિકામાં હોય ને ત્યારે મોર્નિંગ વોકમાં જાઉં ને, જેટલા મળે એને સ્માઇલ બી આપો ને ગુડ મોર્નિંગ કહું, અને બધા એટલો રિસ્પોન્સ બી આપે. તો આપણે કોઈને મળીએ અને ખાલી સ્માઇલ આપીને સામે મને સ્માઇલ આપે એટલે મેં એને સ્માઇલ પહેલો આપ્યો એ સ્ટિમ્યુલસ થયું, અને સામે સ્માઇલ આપે એ રિસ્પોન્સ થયો. એની બદલે હું જય શ્રી કૃષ્ણ કહું અને સામે જય શ્રી કૃષ્ણ કહે તો અમારી બંને વચ્ચે જે થયું એક સ્ટિમ્યુલસ અને એક રિસ્પોન્સ, એટલે અમારી બંને વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થયું. ખ્યાલ આવ્યો? હું પૂછું હાવ આર યુ, એ કે આઈ એમ ફાઇન, તો અમારે બે વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થયું. મેં એને હાવ આર યુ પૂછીને સ્ટિમ્યુલસ આપ્યો અને એને મને ફાઇન કહીને જવાબ આપ્યો. આ ટ્રાન્ઝેક્શન છે એ આખા કોમ્યુનિકેશનનો એક યુનિટ છે. ખરેખર કોમ્યુનિકેશન શું છે? સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન. એટલે એક પછી એક ટ્રાન્ઝેક્શન. દાખલા તરીકે કોઈ મળે અને હું સ્માઇલ આપું, એ સ્માઇલ આપે, એક ટ્રાન્ઝેક્શન. પછી ગુડ મોર્નિંગ કહું, એ મને ગુડ મોર્નિંગ કહે, બીજું ટ્રાન્ઝેક્શન. હાવ આર યુ પૂછું, એ મને જવાબ આપે, થર્ડ ટ્રાન્ઝેક્શન. તો કોઈ પણ કરવાથી આપણે આપણી જાતને ઓળખી શકીએ, સામેવાળાને વ્યક્તિને ઓળખી શકીએ,
સામેવાળો વ્યક્તિ આપણી સાથે આગળ જતા કેવો વ્યવહાર કરશે એ પણ સમજી શકીએ. અને એટલા માટે જરૂરી છે કે આપણે ટ્રાન્ઝેક્શનને ઓળખવાની શરૂ કરીએ, એટલે કે એને એનાલાઇઝ કરવાનું શરૂ કરીએ. તો ટ્રાન્ઝેક્શન 3 ટાઈપના હોય છે. એક હોય છે કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન. કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન એટલે શું? હું કોઈને ગુડ મોર્નિંગ કહું તો હું એની પાસેથી, સામેવાળા પાસેથી શું જવાબની આશા રાખું? ગુડ મોર્નિંગ કહીએ એટલે મેં જે રીતે આશા રાખી એ પ્રમાણે સામેનો માણસ મને જવાબ આપે છે, રિસ્પોન્સ આપે છે મારા સ્ટિમ્યુલસને. તો અમારી બંનેની વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થયું અને એક કોમ્પ્લિમેન્ટરી હતું. કોમ્પ્લિમેન્ટરી એટલે જે પ્રમાણે આપણે આશા રાખી હોય એક્ઝેક્ટલી એ પ્રમાણે આપણને રિસ્પોન્સ આપે એટલે કોમ્પ્લિમેન્ટરી થયું. એની બદલે હું એને ગુડ મોર્નિંગ કહું ને એમ કે વોટ ઇઝ ગુડ અબાઉટ ધીસ મોર્નિંગ, એમ કે આજે શું સવારમાં સારું છે કયો જોઈએ, તો એવી મેં આશા રાખી હોય નો, તો એ કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન નો થયું, એ ક્રોસ ટ્રાન્ઝેક્શન થયું. ક્રોસ ટ્રાન્ઝેક્શન થયું. હું કોઈને પૂછું તમારું નામ શું છે તો હું શું આશા રાખું કે પોતાનું નામ કહે, પણ એની બદલે કે તમને મારું નામ જાણીને શું ફાયદો છે, કેમ શેનું કામ પૂછો છો, હવે મેં આશા રાખી હોય એ ક્રોસ ટ્રાન્ઝેક્શન થયું. કોઈ આપણી સાથે ક્રોસ ટ્રાન્ઝેક્શન કરે તો આપણને ગમે? આપણે આગળ વાત કરી કે ન કરી? ન કરીએ. કમ્યુનિકેશન બ્રેક્સ વેનેવર દેર ઇઝ અ ક્રોસ ટ્રાન્ઝેક્શન. જ્યારે પણ કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ક્રોસ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે કોમ્યુનિકેશન સ્ટોપ થઈ જાય છે ત્યાં. તો એનો મતલબ એવો થયો કે આજ પછી આપણે ક્યારેય ક્રોસ ટ્રાન્ઝેક્શન નહીં કરવાનું, ફક્ત કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન કરવાનું. તમને ગમે છે કોઈ ક્રોસ ટ્રાન્ઝેક્શન કરે? બીજાને પણ ન ગમે. એટલે પેલું આજે તમારે પેલું તીસરી કસમ પિક્ચર હતું ખબર છે, એમાં 3 કસમ ખાઈ છે રાજ કપૂર. તો આજે મારે તમને 6 કસમ ખવડાવવાની છે. પહેલું કસમ એ ખાવાની છે કે આજ પછી તમે હંમેશા કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન જ કરશો, ક્રોસ ટ્રાન્ઝેક્શન નહીં કરો. કેટલા જણા કસમ ખાય છે કે આજ પછી હું કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન કરીશ? વેરી ગુડ. પાછળવાળા સમજતા નથી, સંભળાતું નથી, કાંઈ ખબર નહીં, હાથ જ નથી ઉપર કરતા. હવે ત્રીજું છે અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન. અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન એટલે શું? કहीं पे निगाह है कहीं पे निशान है, કહે છે કાંઈક મતલબ કાંઈક છે. આપણે ટોન્ટ મારવા કહીએ ને, સાસુ વહુની વચ્ચે બહુ ચાલતું હોય અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન. એક સાસુ માન લો એની વાઈફને કહે કે બાજુમાં પેલા પટેલભાઈ છે ને એમના દીકરાના હમણાં લગ્ન થયા ને તો એની બહુ દહેજમાં 100 તોલા સોના લઈને આવી. હવે તમને શું લાગે છે કે આ નોર્મલ કન્વર્ઝેશન છે કે આની પાછળ કંઈક કહેવાનું છે કે તારો બાપ ભિખારી છે, 10 તોલા દઈને તને પરણાવી દીધી? ઇનડાયરેક્ટલી એવો ટોન્ટ મારવા માટે આમ બોલે છે. આને કહેવાય અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન. તમને અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન કોઈ કરશે તો ગમશે? એવા વ્યક્તિ સાથે તમે સંબંધ રાખશો? ન. પણ સમાજમાં થાય છે પણ તમે ક્યારેક જાણતા નથી, કારણ કે અત્યાર સુધી તમને આ વિષય ખબર નહોતો. કાલથી તમે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો કે તમે લોકો સાથે કેવા ટ્રાન્ઝેક્શનો કરો છો, લોકો તમારી સાથે કેવા કરે છે. તમારી હાજરીમાં બીજા બે કોઈ લોકો વાત કરતા હોય તો તમે ઓબ્ઝર્વ કરો કે આ લોકો કેવી રીતે વાત કરે છે, એમની વચ્ચે કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન છે, ક્રોસ ટ્રાન્ઝેક્શન છે, શું છે? સાસુ વહુની વચ્ચે તો અલ્ટરનેટ ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય આપણા દેશમાં. અને બીજું કે તમે એકતા કપૂરની કોઈ પણ સિરિયલ જોવો ને એટલે તમને બધા ટ્રાન્ઝેક્શનના એક્ઝામ્પલ જોવા મળી જાય. જે એકતા કપૂરની સિરિયલ જોતા હશે અને બધાને ખબર હશે કે આ ક્રોસ ટ્રાન્ઝેક્શન શું, ટ્રાન્ઝેક્શન કોમ્પ્લિમેન્ટરી છે. તો આજે તમારે પહેલી કસમ ખાધી કે હવે પછી હું ફક્ત અને ફક્ત કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન કરીશ. કાલ પછી હવે તમે વિચારવાનું ચાલુ કરો, તમારી જાતને ઓબ્ઝર્વ કરો કે તમે કેવા ટ્રાન્ઝેક્શનો કરો છો. હવે આવે છે બીજો વિષય, સ્ટ્રોક. આ સ્ટ્રોક એટલે હોસ્પિટલના ડોક્ટરને તો પેલું પેરાલિસિસ વાળો સ્ટ્રોક જ દેખાય, બ્રેઇન હેમરેજ થયો ને આઈસીયુમાં ગયો ને. એ મેડિકલ સ્ટ્રોકની વાત નથી, આપણે આજે સાયકોલોજીકલ સ્ટ્રોકની વાત કરવાના છીએ. તમને એક વાત કહું, આ દુનિયામાં આપણે જન્મીને ત્યારે 2 ભૂખ સાથે આવીએ છીએ. એક આપણી પેટની ભૂખ અને બીજી આપણી ઓળખાણની ભૂખ, ઓળખની ભૂખ. લોકો મને ઓળખે, જીતેન્દ્ર અડિયા નામથી મને દુનિયા ઓળખે, મારી પ્રશંસા કરે, આવી આપણા બધાની ભૂખ હોય છે. ડે 1 થી હોય છે. પહેલી આપણે જેવા જન્મીને ત્યારથી કે મર્યા સુધીની આપણને ભૂખ હોય છે. અને આપણે ભૂખ્યા નથી રહી શકતા. જેમ પેટની ભૂખ સહન નથી થતી ને, એમ ઓળખની ભૂખ પણ સહન નથી થતી. તમને ખબર છે ફૂડ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રોફિટ કઈ ઇન્ડસ્ટ્રી કરે છે? ફૂડ ઇન્ડસ્ટ્રી કે ફેશન ઇન્ડસ્ટ્રી? ફેશન ઇન્ડસ્ટ્રી, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી. કેમ? કારણ કે લોકો પોતાનું પેટ ભરવા માટે જેટલા પૈસા વાપરે છે એના કરતાં અનેક ગણો ખર્ચો એ ફેશન કરવામાં, કોસ્મેટિકમાં કરે છે. કેમ?
કારણ કે લોકો એની તારીફ કરે, વાહ અડિયા સાહેબ શું ડ્રેસ પહેર્યો છે, આટલો મસ્ત લાગો છો. આને કહેવાય સ્ટ્રોક. સ્ટ્રોક એટલે તમે કોઈને ઓળખો, એને પહેચાન આપો, એના વખાણ કરો, પ્રશંસા કરો. આને કહેવાય સ્ટ્રોક. આ મોટામાં મોટી ભૂખ છે. હું તમને દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે તમે પાર્ટીમાં ગયા છો, એક સરસ નવો ડ્રેસ પહેર્યો છે, મોંઘા મોંઘો, કોઈ લગ્નની કે કોઈ પાર્ટીમાં, અને કોઈ તમારા ડ્રેસના વખાણ નથી કરતું, કોઈ નોટિસ નથી કરતું, અને રાત્રે તમે પાછા આવો છો, સારામાં સારું ખાવાનું હતું, મ્યુઝિક સારું હતું, ડેકોરેશન સારું હતું, તમારો મૂડ સારો હશે? ના. પેટની ભૂખ તો તમે પૂરી કરીને આવ્યા, પણ કોઈ તમને નોટિસ ના કર્યા, તમારા ડ્રેસના વખાણ ન કર્યા, કાંઈ જ નહીં. અને ઘણા લોકો તો માગી પણ લે છે. પરણેલા લોકોનો બધાનો અનુભવ છે કે પાર્ટીમાં જતા હોય ઘરની બહાર, અને વાઈફે ખૂબ મહેનત કરીને બ્યુટી પાર્લરમાં જઈને બધું તૈયાર થઈને આવ્યો હોય, નવો ડ્રેસ પહેર્યો હોય, અડધો કલાક અરીસાની સામે કાઢ્યો હોય, અને હસબન્ડ એની સામે જ જોવાનું ભૂલી જાય, એનો વખાણ કરવાનું ભૂલી જાય. એટલે ઘરની બહાર નીકળતા પહેલા એક સૌથી ડિફિકલ્ટ સવાલ આવે છે, બાઉન્સરની જેમ, આ ડ્રેસમાં હું કેવી લાગુ છું? અનુભવ કર્યો જ બધાએ? એ શું કરે છે? સ્ટ્રોક માગી રહી છે. કેમ? કારણ કે તમે ભૂલી ગયા છો આપવાનું. આપણે આ નોર્મલ ડ્યુટી છે, પણ આપણે ભૂલી જાય છીએ ત્યારે માગી લે છે. અને માન લો વાઈફે માગ્યો નહીં, એની આશા તો હોય છે કે સૌથી પહેલા ઘરની બહાર નીકળતા પહેલા મારો હસબન્ડ મારા વખાણ કરે, અને ભૂલી જાય છે. અને તમે પાર્ટીમાં ગયા અને તમારો કોઈ ફ્રેન્ડ મળી ગયો અને કે ભાભીજી આજ તો તમે શું મસ્ત લાગો છો, તમારે તો બોલિવૂડમાં જવું જોઈએ. ત્યારે તમને ખબર પડે કે તમારી પતંગ કપાઈ ગઈ. તમારે જે કહેવું હતું તમારા ફ્રેન્ડે કહી દીધું. હવે જુઓ ઘરે જઈને શું રામાયણ થાય છે. અને ત્યારે હું ક્યાં, તમારા ભાઈને ક્યાં આંખો જ છે? એવો જવાબ મળે સીધો. આ ભૂખ બહુ મોટી ભૂખ છે. આ ભૂખને ઓળખો. પેટની ભૂખ કરતા આપણે પેટની ભૂખ પૂરી કરવા માટે જલારામ બાપાના મંદિરમાં મફત ખવડાવે છે, એવા કેટલા ક્ષેત્રો છે, પણ આ સ્ટ્રોકની ભૂખ કરવા વાળા તો ક્ષેત્ર ક્યાંય છે જ નહીં. હવે આ ખોલવાની જરૂર છે, કારણ કે એનાથી મોટી ભૂખ છે આ પ્રશંસાની ભૂખ, ઓળખની ભૂખ. આ ભૂખ બે જાતની હોય છે. એક હોય છે જો હંગર ફોર ફૂડ અને હંગર ફોર રેકગ્નિશન. આ સ્ટ્રોકની ભૂખ છે એ બે જાતના સ્ટ્રોક હોય છે. એક છે પોઝિટિવ સ્ટ્રોક. હું જયંતિભાઈને એમ કહું કે તમારું હોસ્પિટલનો મેનેજમેન્ટ જોરદાર છે, આઈ એમ ઇમ્પ્રેસ. તમે કયો સ્ટ્રોક આપ્યો અમને? એની બદલે એમ કહો યાર આવી ગંદી હોસ્પિટલ રખાતી હશે, આવો ધમાસાણ ચાલે. મેં સ્ટ્રોક આપ્યો પણ નેગેટિવ આપ્યો. એને કયો ગમશે? પોઝિટિવ ગમશે. કોઈને નેગેટિવ નથી ગમતો. બરાબર છે? હવે એક બીજી વસ્તુ છે, હું કાંઈ જ ના કહું, નો સ્ટ્રોક, એને અવગણના કરો. હવે આપણી પાસે 3 ઓપ્શન છે. હવે તમે સમજ્યા સ્ટ્રોક શું છે અને સ્ટ્રોકનો ઇમ્પોર્ટન્સ શું છે. હવે તમારી પાસે 3 ચોઈસ છે, કાં પોઝિટિવ સ્ટ્રોક આપો, કાં નેગેટિવ સ્ટ્રોક આપો, અથવા આપો જ નહીં, એને અવગણના કરો. આ 3 માંથી પહેલું કયું સારું? પોઝિટિવ સ્ટ્રોક. બીજું કયું સારું? નો સ્ટ્રોક કે નેગેટિવ સ્ટ્રોક? નો સ્ટ્રોક. નો, રોંગ. નેગેટિવ સ્ટ્રોક. કેમ? માણસ ભૂખ્યો નથી રહી શકતો. દાખલા તરીકે તમે 4 દિવસના ભૂખ્યા છો, મને કહો મને બહુ ભૂખ લાગી છે, જમવાનું આપ. હું કહું અઠવાડિયાનું વાસી છે, તાજું નથી, બોલ ખાવું છે, તો હું કહેતો ભૂખો મરી જાય? અરે વાસી તો વાસી આપ, મારાથી ભૂખ સહન નથી થતી. માણસ ભૂખ્યો નથી રહી શકતો. અને પછી શું કરે છે? એ નેગેટિવ સ્ટ્રોક લેવાની ટ્રાય કરે છે. સૌથી મોટું પાપ છે માણસને ભૂખ્યો રાખવો, પેટથી નહીં, સ્ટ્રોકની ભૂખથી. અને આ સૌથી મોટું સમાજ સેવાનું કામ છે, ને કોઈ જાણતો જ નથી. આજ પછી તમે હંમેશા પોઝિટિવ સ્ટોકના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ. તમારા ખિસ્સામાંથી કાંઈ જવાનું નથી. દુનિયા ઉપર રાજ કરશો. સમજાય છે? કરશો. દૂસરી કસમ, પહેલી કસમ આપી, આ ભૂખને સમજી જાઓ, બધાને પોઝિટિવ સ્ટોક આપવાનો ચાલુ કરો. પણ ક્યારેક ડેન્જર બી છે. એકવાર મારે થયું હતું, આ બધું નવું નવું શીખો ને, એટલે હું તો બહુ એક્સાઇટ થઈ ગયો. આજના આજ મારી વાઈફને ઘણા વર્ષોથી અમે સ્ટોક નથી આપ્યો, આજે સ્ટોક આપવો છે. રાતના એક પ્રોગ્રામમાંથી હું ગયો અને ગુલાબનું ફૂલ લઈને ગયો. કીધું આજે કોઈ દિવસ લાઈફમાં નહોતો લઈ ગયો, આજે પહેલી વાર લઈ ગયો હતો. બેલ મારી, જેવું મારી વાઈફે બહારનો ખાયેલો ડાર્લિંગ ફોર યુ એમ કરીને ગુલાબ આપ્યો. હું કીધું એને ખબર છે રિસ્પોન્સ શું હતો? કે મારા સામે કોણે આપ્યું તમને મને કહો. હું તો સ્ટોકનો એક્સપેરિમેન્ટ કરી હતો ને આવો સીધો જવાબ આવ્યો. આ જૂની આબરૂ ઉપર બધું હોય. એટલે આવું બી થાય. એટલે જરા ધ્યાન આપીને સ્ટોક આપવા. કોઈ બી આદત હોય તમે આપો એટલે સીધો ડાઉટ જ આવે ને. રોજ લઈને જાતો હો તો ચાલે, પણ આટલા વર્ષો પછી પહેલી વાર ગુલાબનું ફૂલ આપું રાત્રે 11 વાગે તો નેચરલી આવો ડાઉટ આવે ક્યાંક ક્યાંકથી આવ્યો હશે.
ઓકે, તો હવે પછી નક્કી કરી લીધું, બધાને પોઝિટિવ સ્ટોક આપશો. દૂસરી કસમ કેટલા આપશે અને ઘરથી શરૂ કરજો. ઓકે, અને એના પહેલા મને આપીને જાજો કેવો લાગ્યો પ્રોગ્રામ. ભલે મારા કપડા માટે એનો આપો, પણ પ્રોગ્રામ કેવો લાગ્યો એ મને કહેજો. ઓકે, સો આજ પછી આપણે બધાને સ્ટોક આપવાનું ચાલુ કરીશું. હા, એક વાત કહું, મારી પાસે તમારે લાઈફ લોન જોડાવવું હોય તો એક સરસ રસ્તો કહું તમને હું. તમારા ફોન કાઢો અને એમાં પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાં જઈને, હા, એના પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાં જઈને ગુની ગુરુની એપ ડાઉનલોડ કરી લો. એના ઉપર ઘણા બધા મારા પ્રોગ્રામો છે જે ફ્રીમાં શીખવા મળશે તમને. આ ગુની ગુરુ એપલ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાં તમારા ફોનમાં મફત છે, એપ બી મફત છે અને તમને ઘણા બધા પ્રોગ્રામો પણ ફ્રી છે. બધા કરી લો, કારણ કે તમે હંમેશા મારી સાથે કનેક્ટેડ રહેશો. અને હું ખાલી આજ નહીં, ઘણા બધા સબ્જેક્ટ ઉપર પ્રોગ્રામો આપું છું. સમજાય છે? તમને બધા પ્રોગ્રામમાં મજા આવે એવા છે. તમે જો આ પ્રોગ્રામ કોઈ જાણતું જ નથી આખા રાજકોટમાં, મારી ગેરંટી આવો કાર્ય છે. વેલકમ, આવો અહીંયા છે જગ્યા. ઓકે, બધા જેને જેને મારી સાથે મારી પાસેથી આગળ જતા જ્ઞાન લેવું હોય તો હવે કાર્ય સાહેબે મારી કંઠી બાંધી જ છે. હવે મારા રસ્તે આવવાના છે. આ બધું મેડિકલ છોડીને કાર્ય સાહેબ બાંધી લીધી ને આજે કંઠી. ગુડ. હવે આપણે એક નવો સબ્જેક્ટ શીખવા જઈ રહ્યા છીએ, લાઈફ પોઝિશન. આ લાઈફ પોઝિશન શું છે? આપણે જન્મીને મોટા થતા હોય તો જે પહેલા 6 વર્ષની અંદર આપણે જે અનુભવ કરીએ ઘરમાં અને ઘરની બહાર, સ્કૂલમાં ને બધે, આ અનુભવોના આધાર ઉપર આપણે જિંદગીના 2 મોટા નિર્ણયો લઈ લઈએ છીએ. આપણે જે પણ અનુભવ કર્યા હોય, આ 2 અનુભવ શું છે? એ અનુભવ છે હું કેવો છું અથવા તો હું કેવી છું, હું સારો છું કે ખરાબ છું. એટલે એની ભાષામાં કહે તો વેધર આઈ એમ ઓકે ઓર આઈ એમ નોટ ઓકે. ઓકે એટલે સારો છું, નોટ ઓકે એટલે ખરાબ છું. આવો એક આપણે નિર્ણય 6 વર્ષની ઉંમરે લઈ લીધો હોય છે, પહેલા 6 વર્ષના અનુભવ પ્રમાણે. હવે બીજો અનુભવ છે બીજા લોકો માટે. આ બાકીના મારા સિવાયના બધા લોકોને માટે યુ શબ્દ વાપરો છે. દુનિયાના બીજા બધા લોકો ઇન્ક્લુડિંગ મા બાપ ને બધા સારા છે કે ખરાબ છે. એટલે ટીયાની ભાષામાં યુ આર ઓકે ઓર યુ આર નોટ ઓકે. લોકો સારા છે કે લોકો ખરાબ છે. તમે સમજો કે 6 વર્ષની ઉંમરે આપણે કાચી ઉંમરે આ 2 મોટા નિર્ણયો લે છે જે આખી જિંદગી આપણા ઉપર અસર કરે છે. આખી જિંદગી સુધી કેવી રીતે કરે છે હું તમને સમજાવીશ. પણ આપણે આ બધાએ નિર્ણયો લઈ લીધા છે. હવે આ 2 નિર્ણયોના કોમ્બિનેશનને તેની ભાષામાં કહેવાય છે લાઈફ પોઝિશન. હવે તમે જુઓ કેવા કોમ્બિનેશન બને છે. એક છે આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. હું સારો છું, દુનિયામાં બીજું કોઈ સારું નથી. આઈ એમ ઓકે, યુ આર ઓકે. આ 2 ડિસિઝનનું કોમ્બિનેશન જેને કહેવાય લાઈફ પોઝિશન. એટલે પહેલી લાઈફ પોઝિશન આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. બીજી લાઈફ પોઝિશન આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. હું સારો નથી, મારામાં કોઈ આવડત નથી, હું જિંદગીમાં કંઈ કરી શકવાનો નથી, બાકીના લોકો સારા છે. આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. ત્રીજું છે આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. હું પણ સારો નથી, દુનિયામાં કોઈ સારું નથી. અને ચોથી લાઈફ પોઝિશન છે આઈ એમ ઓકે, યુ આર ઓકે. 4 લાઈફ પોઝિશન માંથી આપણે કોઈ એક લાઈફ પોઝિશન પર અત્યારે છીએ. ફરીથી કહું છું, આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. હું સારો છું, લોકો સારા નથી. આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. હું સારો નથી, લોકો સારા છે. ત્રીજું આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. હું પણ સારો નથી, દુનિયામાં કોઈ સારું નથી. ચોથું આઈ એમ ઓકે, યુ આર ઓકે. અમારી સૌથી સારી લાઈફ પોઝિશન કઈ? 4. કેટલા ટકા લોકો હોય ખબર સમાજમાં? 50%? કેટલા ટકા હશે? 1%. 100 માંથી 1. અચ્છા, સૌથી ખરાબ કઈ? હા, 4 માંથી સૌથી ખરાબ કઈ? નંબર બોલો. નો, થર્ડ, ત્રીજા નંબરની. આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. હું પણ સારો નથી, દુનિયામાં કોઈ સારું નથી. સૌથી ખરાબ લાઈફ પોઝિશન. એમાં કેટલા ટકા લોકો હશે? 1%. તો બાકીના ઉપર 1 અને 2 માં બાકીના 98% લોકો આવી જાય છે. અહીંયા આપણે 200 જણા બેઠા છે ને, એમાંથી 196 જણા પહેલી 2 લાઈફ પોઝિશનમાં છે.
આ સ્ટેટિસ્ટિક કહે છે, પણ ખરેખર હોવી કઈ જોઈએ? સુખી થવું હોય તો કઈ લાઈફ પોઝિશન હોવી જોઈએ? 4 વાળી. પણ આપણી બધાની તો છે નહીં. તો પછી શું? કોઈ માનતા કરવાની, કોઈ યાત્રા કરવાની, કોઈ વ્રત કરવાનું, કોઈ જ્યોતિષ પાસે જવાનું, વાસ્તુ કરાવવાનું, શું કરવાનું? તેનું જ્ઞાન તમને લાઈફ પોઝિશન બદલવામાં મદદ કરે. હું નાનો હતો, વાંકાનેરમાં રહેતો હતો. મારી લાઈફ પોઝિશન હતી આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. હું બહુ ડરપોક હતો, શરમાળ હતો, જિંદગીમાં કોઈ ગોલ નહોતો, કોઈની સાથે વાત નહોતો કરી શકતો, અને મારા પપ્પાને બહુ ચિંતા હતી કે આ છોકરો કરશે શું, આવો કેમ થયો. પછી હું રાજકોટ શિફ્ટ થયો 12મા વર્ષ પછી. રાજકોટમાં આવીને મારી આખું વાતાવરણ બદલી ગયું, મારી લાઈફ સ્ક્રિપ્ટ બદલવા માંડી, લાઈફ પોઝિશન બદલવા માંડી. આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે થઈ ગયું પેલા વાળું. પછી હું એગ્રેસિવ થઈ ગયો, મારામારી, વાતમાં કોઈને કોલર પકડીને મારતો, હું કેટલી મારામારી કરતો. મેં ઇન્ટર્નશીપમાં મારામારી કરી હતી, હોકીને પાઇપથી. કોઈ કરે ઇન્ટર્નશીપમાં? MBBS થઈ ગયા પછી મેં કરી હતી. ત્યાં સુધી હું હાઈલી એગ્રેસિવ હતો. મારી લાઈફ પોઝિશન બની ગઈ હતી આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. પછી જેમ જેમ અનુભવો થતા ગયા, આ ટીએનું જ્ઞાન મળ્યું, ટીએની ટેકનોલોજીનો યુઝ કર્યો અને મારા ઉપર કામ કર્યું જાત ઉપર, અને મેં મારી લાઈફ પોઝિશન બદલીને આઈ એમ ઓકે, યુ આર ઓકે કરી. એના માટે મેં ખૂબ મહેનત કરી. આ બધું મહેનત માગી લે છે, પણ આ એક સાયન્ટિફિક રસ્તો છે આપણા જિંદગીને બદલવાનો. આપણા બધાનો ગોલ હોવો જોઈએ કે આઈ એમ ઓકે, યુ આર ઓકે આપણી લાઈફ પોઝિશન હોય. તમારી જે પણ હોય, તમે હવે અત્યારે એટલો બધો વિચારનો ટાઈમ નહીં આપું તમને. કાલ ઘરે જઈને વિચારજો કે તમારી લાઈફ પોઝિશન કઈ છે. કેવી રીતે ખબર પડે કે તમારી લાઈફ પોઝિશન કઈ છે? મેં તમને કીધું ને, જો તમને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ હોય, સેલ્ફ કોન્ફિડન્સ ઓછો હોય, તમે બહુ કોઈના VIP સાથે વાત ના કરી શકતા હોય, તમારા મોટા મોટા સપના ન હોય, તો તમે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે છો. કેટલાને સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે? હાથ ઉપર કરો. આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે, વાત ઉપર કરો પોતાનું. સાચું બોલો યાર, હું તો ઓપનલી અત્યારે બોલું છું. 50%થી વધુ લોકોને પ્રોબ્લેમ છે, પણ હજી લોકો હાથ ઊંચો કરવાનો કોન્ફિડન્સ નથી કે હું લોકોની સામે બોલું તો ખરા, મારે કોન્ફિડન્સ વધારવાની જરૂર છે. 50%થી વધુ લોકો. મેં તો જજીસના પ્રોગ્રામ કર્યા છે હાઈકોર્ટના, એ લોકોને પૂછ્યું, એ લોકો હાથ ઉપર કરે છે કે અમારે કોન્ફિડન્સ વધારવાની જરૂર છે. મેં જજીસના કોન્ફિડન્સ બિલ્ડિંગના પ્રોગ્રામો કરેલા છે અમદાવાદમાં. તો કહેવાનો મતલબ એ છે કે હવે આપણો ગોલ એવો હોવો જોઈએ કે આઈ એમ ઓકે, યુ આર ઓકે મારી લાઈફ પોઝિશન, જેમાં તમને ટીએ મદદ કરી શકે છે. હવે આ લાઈફ પોઝિશન કેવી રીતે આપણની લાઈફને અસર કરે? તો આપણો જે વિચાર છે ને, વિચારનું પેટર્ન આપણા લાઈફ પોઝિશનમાંથી આવે. દાખલા તરીકે તમારી લાઈફ પોઝિશન છે આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે, તો એનું થિંકિંગ કેવું હશે ખબર? વિન લૂઝ. હું જીતું પણ તને હરાવું, કારણ કે આઈ એમ ઓકે, હું સારો છું, મને જીતવાનો હક છે, આઈ એમ ઓકે. પણ સામેવાળો નોટ ઓકે છે, એને હારવાનો છે, એને હું હરાવીશ જ. હંમેશા વિન લૂઝ થિંકિંગ સાથે રહેતા હોય છે. અને આ મોટા હિટલરો હોય છે બધા, જે બીજા ઉપર જુલમ કરીને પોતાની જિંદગીને આગળ વધારતા હોય છે. પછી આવે છે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. મારામાં કાંઈ જ નથી, લોકો સારા છે. એનું થિંકિંગ કેવું હશે? ઊંધું, લૂઝ વિન. હું હારવા તૈયાર છું, તમે જીતી લ્યો. તો ફરે હું તને કહું તો ચેન્જ કરી દેશે. લૂઝ વિન, હું હારવા તૈયાર છું, તમે જીતી લ્યો. કારણ કે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે, તમને જીતવાનો હક છે. ત્યાર પછી આવે છે આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. એનું થિંકિંગ કેવું હશે? લૂઝ લૂઝ. લડાઈ ઝઘડા બધા લૂઝ લૂઝ થી થાય છે. અત્યારે આ વોર છે ચાલુ છે રશિયાનો, ને લૂઝ લૂઝ થિંકિંગ છે. આઈ એમ ઓકે, યુ આર ઓકે વાળો શું વિચારશે? એનું થિંકિંગ વિન વિન. વિન વિન એટલે હું પણ જીતું, તમે પણ જીતો. આ વિન વિન થિંકિંગ છે. અને જે વિનર હોય છે એનું જનરલી થિંકિંગ વિન વિન હોય છે. પણ આ બધું ડિપેન્ડ કરે છે આપણી લાઈફ પોઝિશન શું છે. જો તમારી લાઈફ પોઝિશન આઈ એમ ઓકે, યુ આર ઓકે હોય તો જ તમે વિન વિન વિચારી શકો, નહીં તો ના વિચારી શકો. એટલે આપણે પહેલા ત્યાં મૂળિયામાં કામ કરવું પડે છે. હવે આપણા જિંદગીમાં જે રિઝલ્ટ મળે છે, હેલ્થમાં, વેલ્થમાં, રિલેશનશીપમાં, આ બધું રિઝલ્ટ ક્યાંથી મળે છે? આપણા વર્તનમાંથી મળે છે. વર્તન ક્યાંથી આવે છે? આપણા વિચારોમાંથી આવે છે. વિચાર ક્યાંથી આવે છે? આપણી લાઈફ પોઝિશનમાંથી આવે છે. તો જો લાઈફ પોઝિશન જ ચેન્જ ના કરીએ તો કંઈ આપણો રિઝલ્ટ ચેન્જ નથી થવાનું. તમે જુઓ, આપણી જિંદગીનું રિઝલ્ટ જે પણ છે એ આપણે વર્તનમાંથી આવે છે. આપણું વર્તન છે આપણા થિંકિંગ પેટર્નમાંથી આવે છે, અને થિંકિંગ પેટર્ન છે એ આપણી લાઈફ પોઝિશનમાંથી આવે છે.
જો રિઝલ્ટ ચેન્જ કરવું હશે તો આપણે વર્તન ચેન્જ કરવાનું છે, અને વર્તન ચેન્જ કરવા માટે થિંકિંગ પેટર્ન ચેન્જ કરવાનું છે. થિંકિંગ પેટર્ન ચેન્જ કરવા લાઈફ પોઝિશન ચેન્જ કરવાની છે, જેમ તો આપણે જાણતા જ નથી. ગમે એટલું કરશો તોય વર્તન બદલતું નથી. મેં પહેલા જ તમને કીધું, તમે બીજાને બદલવાની કોશિશ કરી, બીજાએ તમને બદલવાની કોશિશ કરી, તમે તમારી જાતને બદલવાની કોશિશ કરી, પણ નથી બદલી શક્યા. અને આ માટે કહેવત પડી છે, કૂતરાની પૂંછડી વાંકી નો વાંકી. 100 વર્ષ જમીનમાં દાટી રાખો તો વાંકી રહે. આ કહેવત ત્યાંથી આવી છે, કારણ કે આપણે વર્તન નથી બદલી શકતા. પણ હવે આ ટીએ નું જ્ઞાન એમ કહે છે કે જો તમે ઈચ્છો, જો તમારી પાસે આની એક્સપર્ટાઇઝ હોય, જ્ઞાન અને ટેકનોલોજી હોય, તો તમે તમારું તો તમે આ કરી શકો છો. કાર્ય સાહેબના 1000 રૂપિયાનું ડોનેશનનો ફાઇન આપવો પડશે. There are echoes, that's why I'm telling you. હા? There are echoes when you're talking. Echoes આવે છે. ઓકે, સો તમારે જો રિઝલ્ટ ચેન્જ કરવું હોય ને તો તમારે લાઈફ પોઝિશન ચેન્જ કરવી પડે, જે મેં કહ્યું તમને ટીએ આપે છે. તો હવે પછી તમારે તીસરી કસમ ખાવાની છે કે હવે પછી હું મારી લાઈફ પોઝિશન ઉપર કામ કરીશ, અને મારી લાઈફ પોઝિશન આઈ એમ ઓકે, યુ આર ઓકે હશે. ખાસો બધા કરશો. લાઈફ પોઝિશન ચેન્જ કરવી છે ને, જો જિંદગીનું રિઝલ્ટ ચેન્જ કરવું હોય તો આઈ એમ ઓકે, યુ આર ઓકે મેં કરી છે. હું તમારી જેમ રાજકોટનો જ છું. હું અહીં કરણસિંહજી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ઠોઠ વિદ્યાર્થી હતો, ત્યાંથી આ બધું કરીને હું બેઠો છું. હેલો, બરાબર છે? હવે અવાજ ત્યાં ઓકે છે? ઓકે. તો હવે આપણે એક ચોથી વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઈગો સ્ટેટ. આપણે ઈગો શબ્દ સંભળાય એટલે આપણને પેલો અભિમાની માણસ યાદ આવે, એનો ઈગો બહુ હાઈ છે. પણ અહીંયા ટીએની ભાષામાં આ ઈગો એ નથી, આ કંઈક જુદું છે. આપણે કોઈ પણ વર્તન કરીએ એ વર્તન પહેલા આપણા મગજમાં રાસાયણિક ફેરફારો થતા હોય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક તોફાન થતું હોય છે, વેવ નીકળતા હોય છે, અમુક સમીકરણો રચાતા હોય છે. એને કારણે આપણા મનમાં અમુક વિચારો આવતા હોય છે, અને વિચારોના કારણે આપણી લાગણી ઉત્પન્ન થતી હોય છે. અને આ બધું એટલું ફાસ્ટ થતું હોય છે ને કે આપણે ખ્યાલ જ નથી આવતો, અને એમાંથી આપણું વર્તન આવતું હોય છે. ઈગો સ્ટેટ એટલે મનની એક ખાસ અવસ્થા, જેમાં આપણી અંદર અમુક પ્રકારના વિચારો ચાલી રહ્યા છે, અમુક પ્રકારની આપણી લાગણીઓ ચાલી રહી છે, અને એ વિચાર અને લાગણીઓને અનુરૂપ આપણું વર્તન થઈ જાય છે. આને કહેવાય ઈગો સ્ટેટ. આપણે સાવ દેશી ભાષામાં કહીને તો આપણા વર્તનની ગંગોત્રી, જેમ ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે, એમ આપણું વર્તન આ ગંગોત્રી ઈગો સ્ટેટ નામમાંથી આવે છે. અને આપણે બધા જો આ ઈગો સ્ટેટને શીખી લઈને તો જાણે આપણી પાસે એક સાયકોલોજીકલ સ્કેનર આવી ગયું છે. આપણે સામેના માણસનું વર્તન જજ કરી શકીએ કે આ માણસ હંમેશા કેવું વર્તન કરતો હશે, મારી સાથે કેવું વર્તન કરશે, કઈ પરિસ્થિતિમાં હું કેવું વર્તન કરીશ. આ બધું તમને ચોખ્ખે ચોખ્ખું પેલું સ્કેનરની જેમ દેખાય, એમઆરઆઈમાં દેખાતું હોય ને એ રીતે તમે આ જોઈ શકો. તમે આખું વર્તન, ઇટ ઇઝ લાઈક એ સાયકોલોજીકલ સ્કેનર વિથ યુ. એટલે બહુ જાણવું જરૂરી છે કે ઈગો સ્ટેટ એટલે શું. આપણે આખા દિવસમાં જે પણ કાંઈ વર્તન કરીએ છીએ ને એ મુખ્યત્વે 3 જાતના ઈગો સ્ટેટમાંથી આવે છે. જો આ માણસ 3 જુદા જુદા વર્તન કરી રહ્યો છે, આ માણસ છે એ કોઈને ખીજાઈ રહ્યો છે, ગુસ્સામાં છે, કોઈને કંટ્રોલ કરી રહ્યો છે, આનો અત્યારે ઈગો સ્ટેટ કંઈક જુદો છે, ગુસ્સામાં છે, લોકોને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો છે. આ માણસ હસી મજાક કરી રહ્યો છે, એકદમ સરસ મજાના મૂડમાં છે, એ જુદા ઈગો સ્ટેટમાં છે. આ વચ્ચેનો માણસ છે એક સમજદાર માણસની જેમ વિચારી રહ્યો છે, અને વિચાર કર્યા પછી વર્તન આપશે. આપણે આખા દિવસમાં જે પણ વર્તન કરીએ છીએ આ 3 જાતનું જ વર્તન હોય છે, અને ત્રણેયની ગંગોત્રી એટલે કે ઈગો સ્ટેટ જુદા જુદા હોય છે. આપણે ઘણી વખત કોઈને ખખડાવી નાખીએ છીએ, ધમકાવી નાખીએ છીએ, બધું કરી લઈએ છીએ, એટલે આપણે એક પર્ટિક્યુલર ઈગો સ્ટેટમાં હોઈએ છીએ, જેને કહેવાય છે પેરેન્ટ ઈગો સ્ટેટ. પેરેન્ટ ઈગો સ્ટેટ, પેરેન્ટ ઈગો સ્ટેટ એટલે આપણા પેરેન્ટ પાસેથી શીખેલું વર્તન. આપણે જ્યારે સાવ નાના હોય, પહેલા 5 વર્ષના, તો 5 વર્ષ દરમિયાન જનરલી આપણે આપણા માતા પિતા સાથે હોય છે, તો એને આપણે વર્તન કરતા જોયા હોય છે. એ લોકો બહારની દુનિયા સાથે કેવી રીતે વર્તન કરે છે, એ લોકો એકબીજા સાથે કેવું વર્તન કરે છે, એ બીજા આપણી સાથે કેવું વર્તન કરે છે, આ બધું આપણા વિડીયો કેમેરામાં રેકોર્ડેડ હોય છે. આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે હાઈ ડેફિનેશન વિડીયો રેકોર્ડર સાથે જન્મીએ છીએ,
અને બધું જ રેકોર્ડિંગ થતું જાય છે. પેરેન્ટ્સનું જે પણ બિહેવિયર આપણે જાણીએ શીખ્યા છે એ આપણે મોટા થઈને જ્યારે એક્ઝેક્ટલી એવું વર્તન કરીએ જે આપણે આપણા પેરેન્ટ્સ કરતા હતા એવું, એટલે આપણે એમ કહી શકીએ કે આ મારા પેરેન્ટ્સ ઇગો સ્ટેટમાંથી આવે છે. હું તમને એક જોક કહું. એક છોકરો હતો, એના બાપા એને એક થપ્પડ મારી જોરથી. એટલે રોવાની બદલે આમ કે બાપા મારે તમને એક સવાલ પૂછો. તો કે શું? તો કે તમને તમારા બાપા મારતા? તો કે હા મારતા ને. કે પણ એને એના બાપા મારતા? તો કે હા એને મારતા. કે એને એના બાપા મારતા? તો કે હા મારતા ને. કે પણ તું આવા સવાલ શું કામ પૂછે છે? એ કે હું એ જાણવાની કોશિશ કરું છું કે આપણા ખાનદાનમાં ગુંડાગીરી કેટલી પેઢીથી ચાલુ છે. આ પેરેન્ટ ઇગો સ્ટેટનું બિહેવિયર. બાપ દીકરાને મારતો, દીકરો એના દીકરાને મારે, ઓલા એને મારે. બાપ દારૂ પીતો હતો, એનો દીકરો દારૂ પીએ, એનો દીકરો દારૂ પીએ. મારો એક ફ્રેન્ડ હતો મેડિકલ કોલેજમાં, ત્યાં વેપારી હતો, હું વધારે હતો ત્યાં, તમાકુ વાળા, બીડી પત્તા વાળા પટેલ હતા. તો એના ફાધર ખૂબ દારૂ પીતા, 50 વર્ષે મરી ગયા. આ ભાઈ બી ખૂબ દારૂ પીતો. મને થોડુંક શીખડાયું હતું એને. હું જાઉં ત્યારે મારા માટે સારો દારૂ લઈ આવતો. હું કોલેજમાં હતો ત્યારે, કોલેજમાં તો બધા કરતા જ હોય. તો એ મને કહેતો કે હું 50 વર્ષે મરવાનો છું, મારા બાપાએ પહેર્યા. તો એ મરી ગયો 50 વર્ષે. અત્યારે એનો છોકરો હવે 45 નો થઈ ગયો, એના કરતા વધારે દારૂ પીએ છે. આ બધું પેરેન્ટ બાપાને દારૂ પીતા જોતા હોય ઘરમાં, એટલે ઓટોમેટિકલી છોકરાઓની અંદર આ બધું આવવા માંડે. પેરેન્ટલ રેકોર્ડિંગ. બાપાને સિગરેટની આદત હોય, બાપાને ગુસ્સે કરવાની આદત થવાની આદત હોય, બધાને ખખડાવી નાખવાની આદત હોય. જેટલું પણ મા બાપ અથવા તો મા બાપ જેવા મોટા લોકોની વચ્ચે આપણે મોટા થયા હોય, ઇંગ્લિશમાં એને કહેવાય પેરેન્ટ ઓર પેરેન્ટલ ફિગર. દાદા દાદી, ચાચા ચાચી, આ બધાનું આપણામાં ઓટોમેટિક જે રેકોર્ડિંગ થઈ ગયું હોય, એ રેકોર્ડિંગ પ્રમાણે આપણે જ્યારે વર્તન કરીએ છીએ તો પેરેન્ટ ઇગો સ્ટેટનો છે. હવે આપણે નાના બાળક હતા ત્યારે શું થતું? ત્યારે આપણે જે પણ અનુભવો કર્યા એનો આપણે ઇમોશનલ રિસ્પોન્સ આપતા. કારણ કે ત્યારે આપણને મજા, આનંદ સિવાય બીજો કોઈ ગોલ જ ન હોય 5 વર્ષ સુધીનો. તમને ખબર છે કે વરસાદ આવે 14મી 15મી જૂને પહેલો વરસાદ, એટલે બધા નાવા દોડી જતા. આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ છે ને, આપણી એક બહુ મોટી સરસ મીઠી મેમરી છે. બધાએ કર્યું હશે કદાચ, મેં તો બહુ કર્યું છે. તો વરસાદમાં નાવા જતા રહેતા. હવે મોટા થઈ ગયા, હવે પેલો વરસાદ આવે ને આપણે હવે ઈચ્છા થઈ જાય અને આપણે ભીંજાવા નીકળી પડે, તો આપણે ત્યારે કઈ મનની અવસ્થામાંથી, કયા ઇગો સ્ટેટમાંથી? ચાઇલ્ડ ઇગો સ્ટેટમાંથી. કારણ કે બચપનના વાતાવરણમાં, એ જ વાતાવરણમાં, એ જ એક્ટિંગ, એ જ આપણે વર્તન કરેલું છે, અત્યારે પણ આવે છે. કારણ કે બધું આનંદવાળું વર્તન હોય, એટલે તમને બચપનની યાદો બહુ મીઠી લાગે છે ને, અને એમ થાય કે પાછું બચપન આવી જાય તો કેવું સારું. આના ઉપર એક ફેમસ ગઝલ છે જગજીત સિંહની, ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, चाहे मुझसे छीन लो मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज की किस्तें, वो बारिश का पानी. तो जगजीत सिंह एक बार लाइव गाई રહ્યા હતા અને સામે પબ્લિક સાંભળી રહી હતી, તો એક શબ્દ એટલા ઇમોશનલ થઈ ગયા કે મેરી તો औरत भी ले लो. બચપનનો સાવન મળતો હોય તો હું તો औरत આપી દેવા તૈયાર છું. તમે જુઓ આ બચપનની યાદો, આ ચાઇલ્ડ ઇગો સ્ટેટનો રિસ્પોન્સ છે. હવે આપણે છે ત્રીજો એડલ્ટ ઇગો સ્ટેટ. ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે જ્યારે કોઈ આપણી સાથે વાત કરતો હોય ત્યારે એને શાંતિથી સાંભળીએ, વિચારીએ, એની વાતો ઉપર થોડુંક મનોમંથન કરીએ અને પછી એને એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપીએ. આ બિહેવિયરને કહેવાય એડલ્ટ ઇગો સ્ટેટનું બિહેવિયર, જે આપણે 5 વર્ષ પછી ધીમે ધીમે શીખતા હોય છીએ. જેમ જેમ જિંદગીમાં અનુભવ થાય એમ આપણું એડલ્ટ ઇગો સ્ટેટ ડેવલપ થાય અને આપણે એક સમજદાર પુખ્ત વયના વ્યક્તિ જેવું વર્તન કરીએ. આને કહેવાય એડલ્ટ ઇગો સ્ટેટનું વર્તન. તો જુઓ તમે, આપણે મોટે ભાગે આ 3 ઇગો સ્ટેટમાંથી વર્તન કરતા હોય છે. તમે જોજો. તો પ્રોબ્લેમ શું છે આમાં? શીખવાનું શું છે? હવે હું તમને કહું. આપણા રિલેશનશિપ ક્યાં બગડે છે? ત્યારે આપણે ખોટી જગ્યાએ ખોટો ઇગો સ્ટેટ વાપરી લઈએ છીએ. ત્યારે આપણે એ શીખવાનું છે કે ક્યાં કયો ઇગો સ્ટેટ વાપરવો. હવે હું તમને હમણાં સવાલ પૂછું, તમે તો બહુ સમજદાર છો, જવાબ આપશો. અત્યારે તમારે કયા ઇગો સ્ટેટમાંથી મને સાંભળવાનું હોય? આ 3માંથી અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, કયા ઇગો સ્ટેટમાંથી? એડલ્ટ. વેરી ગુડ. એડલ્ટ ઇગો સ્ટેટમાંથી. અહીંયા ચાઇલ્ડ ઇગો સ્ટેટમાંથી હસી મજાક ચાલે? અહીંયા આવો સરસ સબ્જેક્ટ ચાલતો હોય ન ચાલે. તો તમે પિકનિકમાં ફેમિલી સાથે જાઓ ત્યારે તમારે કયા ઇગો સ્ટેટમાંથી વર્તન કરવું જોઈએ? ચાઇલ્ડ ઇગો સ્ટેટમાંથી. અને તમારા ઘરમાં તમારા બાળક તોફાન કરે છે, તમે એને સમજાવવાથી સમજતા નથી, તો પછી તમારે કયા ઇગો સ્ટેટમાંથી એની યાર વર્તન કરવું જોઈએ? પેરેન્ટ ઇગો સ્ટેટ. તો ખાસ તો જિંદગીની સફળતા અને સુખ એમાંથી મળે
કે આપણે આપણો કંટ્રોલ લઈ લઈએ આપણા બિહેવિયરનો, કે આપણે નક્કી કરીએ કે આપણે અત્યારે કયા ઈગો સ્ટેટમાં છીએ અને આ પરિસ્થિતિમાં મારે કયો ઈગો સ્ટેટ વાપરવો છે. કારણ કે પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ખોટો ઈગો સ્ટેટ વાપરો છો. દાખલા તરીકે તમે પિકનિકમાં ગયા, ન્યાય બધાને ખખડાવો, એ કપડાં ગંદા થાય છે, તમે સમજતા નથી, રેડિયાળ છો, તો બીજી વાર આવશે તમારે યાર કોઈ પિકનિકમાં? નહીં આવે. બરાબર છે. અને તમારા છોકરાઓ ઘરમાં તોફાન કરે છે, તમારે પેરેન્ટ ઈગો સ્ટેટથી કંટ્રોલ કરવાની બદલે તમે તોફાને ચડી જાવ એની હારે ચાઇલ્ડ ઈગો સ્ટેટમાં, તો તમે ચાલે કંટ્રોલ કરી શકો? ફેમિલી ના કરી શકો. અને જ્યારે સમજદારી તમારો દીકરો કે દીકરી ટીનેજર છે, એનો પ્રોબ્લેમ લઈને તમારી પાસે આવે છે, પપ્પા મારે વાત કરવી છે કાંઈક, મમ્મી મારે વાત કરવી છે, અને તમે એની સાથે શાંતિથી બેસીને એને સાંભળો છો, સમજો છો, યોગ્ય પ્રતિભાવ આપો છો, એટલે એડલ્ટ ઈગો સ્ટેટમાંથી વાત કરવાની હોય. તો આપણે હવે એ શીખવાનું છે કે આપણે રોજ કયા ઈગો સ્ટેટમાં હોય છે અને આપણો ઈગો સ્ટેટ કેવી રીતે ક્યારે બદલે છે, અને ખરેખર હું દરેક જગ્યાએ રાઈટ ઈગો સ્ટેટમાંથી વર્તન કરો છો કે બીજા કોઈ રોંગમાંથી. કારણ કે જો તમે રોંગ ઈગો સ્ટેટમાંથી વર્તન કરતા હશો તો તમારા સંબંધો બગડતા જ હશે, તમારી હેલ્થ બગડતી જ હશે. જેમ કે ભાઈ છે, એની ઓફિસમાં બેઠા છે અને હોસ્પિટલમાં કોઈ પ્રોબ્લેમ લઈને ડૉક્ટર કે પેશન્ટ આવે છે, પ્રોબ્લેમ છે, જેન્યુઅન છે. જયંતિભાઈ એને કયા ઈગો સ્ટેટમાંથી રિસ્પોન્સ આપવાનો છે? એડલ્ટમાંથી. સીધી વાત છે. બેસીને સાંભળે અને પછી એને યોગ્ય પ્રતિભાવ આપે. એની બદલે પેરેન્ટ ઈગો સ્ટેટમાંથી કહેતા હું આવેલા આવો છો, રોજ હું કઈ તમારી વાતો આવે, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા બેઠો છું, ઉપડો આવીને મારું માથું નહીં ખાવ એમ કે તો બીજી વાર આવશે? જયંતિભાઈ લાંબો ટાઈમ ચાલશે આ સંસ્થામાં? નહીં ચાલે. કારણ કે એ જાણવું પડે કે અત્યારે પરિસ્થિતિમાં મારે એડલ્ટ ઈગો સ્ટેટ જ વાપરવું પડે. પણ હોળીનો દિવસ છે ને, હોસ્પિટલમાં બધા હોળી રમી રહ્યા છે, તો જયંતિભાઈ થોડું રંગાવવું પડે, ત્યારે ચાઇલ્ડ ઈગો સ્ટેટમાં રહેવું પડે. ક્યાંય ખખડાવાનો બેસી જવાય કે હોસ્પિટલમાં બગડે છે ને આ બગડે છે તેમ નથી. મને યાદ છે, હું નાણાવટી હોસ્પિટલમાં એકવાર હોળી રહીમાં તો આખી હોસ્પિટલને કલરફુલ બનાવી દીધી હતી, ધમાચકડીને. પછી અમારા ઉપર એક્શન બી થયા હતા. હું ત્યાં રેસિડેન્ટ ડોક્ટર હતો, પણ ત્યારે અમે એટલા બધા ચાઇલ્ડ ઈગો સ્ટેટમાં આવી ગયા હતા, વાત ના પૂછો. અને પેલા મેનેજમેન્ટ હતા એકદમ પેરેન્ટ ઈગો સ્ટેટમાં. ઇન્કવાયરી ત્યારે તો સીસીટીવી કેમેરા નહોતા, કોણે આ બધું બગાડ્યું ના તે. એનીવે, તો હવે તમને સમજાણું ઈગો સ્ટેટ શું છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત કરું. આ જો પેરેન્ટ ઈગો સ્ટેટ બે જાતના હોય, એક નર્ચરિંગ પેરેન્ટ અને ક્રિટિકલ પેરેન્ટ. એટલે આ હંમેશા પ્રેમથી, હૂંફથી, સપોર્ટથી બાળકને મોટું કરે. અને પેલું છે હંમેશા ખીજાઈને, પતળાવીને, મારીને મોટું કરે. આ બંને પેરેન્ટ ઈગો સ્ટેટનું જ બિહેવિયર છે. તમે બેયનું રિઝલ્ટ સરખું હશે કે જુદું જુદું હશે? જુદું જુદું હશે. હવે એવું જોવામાં આવ્યું છે કે આપણે બધા કોઈ એક ઈગો સ્ટેટનો વધારે ઉપયોગ કરીએ છીએ. વધારે એટલે 100% નહીં, પણ માન લો મોસ્ટ ઓફ ધી ટાઈમ આપણે ઈગો સ્ટેટમાંથી જ આપણું ઓટોમેટિક વર્તન થતું હોય છે. એને ટીએની ભાષામાં કહેવાય ડોમિનન્ટ ઈગો સ્ટેટ. હવે આપણે એ નક્કી કરવાનું આપણે કયો ઈગો સ્ટેટ વધારે વાપરીએ છીએ. આપણે વધારે ચાઇલ્ડ ઈગો સ્ટેટ વાપરીએ છીએ, વધારે પેરેન્ટ ઈગો સ્ટેટ વાપરીએ છીએ કે વધારે એડલ્ટ ઈગો સ્ટેટ કરીએ છીએ. એટલે ટીએની ભાષામાં એને એમ કહેવાય કે ડોમિનન્ટ પેરેન્ટ ઈગો સ્ટેટ. હવે એવું જોવામાં આવ્યું છે કે જે લોકો હાઈ પેરેન્ટ ઈગો સ્ટેટ વાળા હોય, જે વધારે વાપરતા હોય, એને આ બધી બીમારીઓ વધારે થાય. કિડની ફેલિયર લખવાનું બાકી છે, હવે લખી નાખી. આ બીમારી વાળાને સૌથી વધુ બીમારીઓ થાય, આ બધી ક્રોનિક બીમારીઓ. હવે તમને હું એનાથી જુદો સવાલ પૂછું, સૌથી ઓછી બીમારી કયા ઈગો સ્ટેટ વાળાને થાય? ચાઇલ્ડ, નેચરલ ચાઇલ્ડ ઈગો સ્ટેટ વાળાને. જેટલા વધારે તમે ચાઇલ્ડ ઈગો સ્ટેટમાં રહેશો એટલી તમને બીમારીઓ ઓછી થશે. તમે જુઓ, ઈગો સ્ટેટને કંટ્રોલ કરવાથી, તમે જો હાઈ પેરેન્ટ વાળા હો અને તમે ધીમે ધીમે ટીએમાં કામ કરો તમારી ઉપર, ધીમે ધીમે હાઈ પેરેન્ટમાંથી હાઈ ચાઇલ્ડ વાળી તમારી પર્સનાલિટી બનાવી દો, તો ધીમે ધીમે તમારી બીમારીઓ જવા માંડે બધી. તો હાઈ પેરેન્ટ ઈગો સ્ટેટ, તમને ખબર દરેક ઘરમાં એક હિટલર હોય, દરેક ઘરમાં હોય ને, એ બધાને સલાહ આપતો હોય, બધાને ક્રિટિસાઇઝ કરે, કોઈને મારે, એના પ્રમાણે જ ઘર ચાલવું જોઈએ. ફાધર કે મધર બેમાંથી કોઈ એક હિટલર હોય જ હંમેશા, કારણ કે ઘર એનાથી જ ચાલતું હોય. આ બધા હાઈ પેરેન્ટ ઈગો સ્ટેટ વાળા હોય છે. હવે તમે વિચારવા પડી ગયા છો કે હું બે હાઈ પેરેન્ટ વાળો છું, મારા મમ્મી છે કે વાઈફ છે કે હસબન્ડ છે. એનીવે, હવે તમે શાંતિથી શોધ કરજો આની કે તમે કયા ઈગો સ્ટેટમાં, તમે કયા ડોમિનન્ટ ઈગો સ્ટેટ વાળા છો કરતા. હવે ડોમિનન્ટ એડલ્ટ ઈગો સ્ટેટ, એ માણસ ભણવામાં બહુ હોશિયાર હોય, ધીર ગંભીર હોય, મોટી મોટી ડિગ્રીઓ લે, પણ પછી આખી જિંદગી મુકેશ અંબાણીની નોકરી કરે.
કારણ કે એને હંમેશા વિચારોમાં વિચારમગ્ન હોય, એનાલિસિસ કરે, ઇન્ટરપ્રિટેશન કરે, જજ કરે, બધું સમજી વિચારીને પેલું આપે. એના જિંદગીમાં નો મારામારી હોય, નો પ્યાર હોય, કાંઈ ના હોય, એકદમ શુષ્ક જિંદગી હોય. હાઈ એડલ્ટ ઇગો સ્ટેટ. ત્યાર પછી ડોમિનન્ટ ચાઇલ્ડ ઇગો સ્ટેટ. આ લોકો મસ્ત હોય, આખી જિંદગી મજા મજા મજા. દેવાંગ પટેલનું ગીત છે ને, દુનિયા જગ મારે જલસા કર જલસા કર, એ જલસા જ કરતા હોય, પણ મોસ્ટ ઇરિસ્પોન્સિબલ હોય. જિંદગીમાં કોઈ પ્રોગ્રેસ જ ના કરી શકે. EMI પર એનું ચાલતું હોય, મા બાપના પૈસા જલસા કરતા હોય, આ બધા હોય. એ બેસણામાં જાય ન્યાય જોક મારી આવે, એમનો ખબર હોય બેસણામાં જોક ના મારે, સ્મશાનમાં જોક મારતા હોય. ચાઇલ્ડ ઇગો સ્ટેટ વાળા તમે જોયા છે આવા બધા લોકો, ગમે ત્યાં જોક મારે, સિરિયસને જોવે જ નહીં, એને તો બસ મજાક જ છૂટતી હોય ગમે દરેક જગ્યાએ. હાઈ ચાઇલ્ડ ઇગો સ્ટેટ. હવે આ બધું શું કામ સમજવાનું છે? કારણ કે આપણો કોઈ પણ ઇગો સ્ટેટ ડોમિનન્ટ હોય, પણ આપણે શીખવાનું છે કે હું કયા ઇગો સ્ટેટમાંથી ક્યારે વર્તન કરું છું અને એ યોગ્ય સમયે યોગ્ય ઇગો સ્ટેટ વાપરું છું કે નહીં. જો નહીં વાપરતા હોય ને તો તમારી જિંદગીમાં હજારો પ્રશ્નો હશે. કાલથી તમે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો. પહેલાં નક્કી કરો કે તમે અત્યારે કયા ઇગો સ્ટેટમાં છો, અને ગઈકાલનું જુઓ, ગઈકાલે કયા ઇગો સ્ટેટમાં કોની સાથે વર્તન કર્યું. આવતીકાલથી તો તમારે બહુ એલર્ટ રહેવાનું છે. સૌથી પહેલો સ્ટેજ છે અવેરનેસ. આ જ્ઞાન મળે ને એટલે હવે વિચારવાનું ચાલુ કરો આ બધા વિશે. સ્ટ્રોક વિશે, હું કેવા ટ્રાન્ઝેક્શન કરું છું, હું કોઈને સ્ટ્રોક આપું છું કે નહીં, લોકો મને સ્ટ્રોક આપે છે કે નહીં, હું કયો ઇગો સ્ટેટમાં વધારે વર્તન કરું છું, મારી લાઈફ પોઝિશન શું છે, હું આ લાઈફ પોઝિશન શું ચેન્જ કરી શકું. હવે તમારે એક નવી જાગૃતિ, આખો આ જાગૃતિ અભિયાન ચાલુ છે વર્તન માટેનું. આ મેં એક જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે કે લોકો પોતાના વર્તન વિશે જાગૃત થાય, અને જાગૃત થયા પછી જો ઈચ્છે અને પોતાના ઉપર કામ કરે તો પોતાનું વર્તન બદલી શકે. હું એકદમ એગ્રેસિવ મારામારી કરવા વાળો હતો, બાબુ ચક્કુની બાજુમાં રહેતો હતો, જે મોટા લોકોને ખબર છે બાબુ ચક્કુ કોણ છે, અમે સુશીલભાઈ કારિયા, એના અમે કાંધિયા હતા, અમે એના માટે કામ કરતા. અને એવા વાતાવરણમાં મોટો થઈને હું અત્યારે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છું. મારી આખી મેં લાઈફ ચેન્જ કરી નાખી છે. અને ત્યારે એની સાથે કામ કરીને આ મોકલી યોર નોટ ઓકે થઈ ગયું હતું, એટલા મેં મારામારી કરતા. કહેવાનો મતલબ એ છે કે હવે આપણે આપણી લાઈફ વિશે અવેર થવાનું છે, જાગૃતિ લાવવાની છે વર્તન વિશે, અને વર્તનનો આપણા જીવન ઉપર જે પ્રભાવ ને રિઝલ્ટ પડે છે એના વિશે. ને પાછું હવે એવું જોવામાં આવ્યું છે કે બે સિમિલર ઇગો સ્ટેટ વાળા લોકો એકબીજા સાથે શાંતિથી જીવી ન શકે અને સુખી ના થઈ શકે, કામમાં બી ને જીવનમાં બી. આ કોઈ કુંવારું બેઠો છે, જરા હાથ ઉપર કરો. ઓકે, હા, નહીં તો આ જાણે છે. હા ભાઈ, તમારું નામ શું? દીપેશ. દીપેશ, તમે કુંવારા છો, તમે આજે TS શીખ્યા છો, તમે કયો ઇગો સ્ટેટ વધારે વાપરો છો વિચાર્યું? ચાલો હું એક એક્ઝામ્પલ આપું. માન લો અત્યારે ખબર પડી ગઈ કે હું હાઈ પેરેન્ટ વાળો છું અને હવે તમારે લગ્ન કરવા છે, હે, સામે છોકરી છે. હવે તમને સૌથી પહેલા કઈ છોકરી સાથે કરવા જોઈએ સુખી જીવન માટે? આ ત્રણમાંથી, હાઈ એડલ્ટ, હાઈ પેરેન્ટ કે હાઈ ચાઇલ્ડ, કોની સાથે તમે સુખી જીવી શકો? એડલ્ટ. એનાથી બેટર ચાઇલ્ડ. પેરેન્ટ અને ચાઇલ્ડ છે ને કોમ્પ્લિમેન્ટરી કહેવાય ઇગો સ્ટેટ. એટલે એવરી પેરેન્ટ નીડ અ ચાઇલ્ડ અને એવરી ચાઇલ્ડ નીડ અ પેરેન્ટ, એટલે કોમ્પ્લિમેન્ટરી ઇગો સ્ટેટ કહેવાય. તો દાખલા તરીકે તમે હાઈ પેરેન્ટ વાળા છો તો તમે જો સુખી લગ્ન જીવન જોતું હોય તો તમારે હાઈ ચાઇલ્ડ સાથે કરવા પડે તો સુખી લગ્ન જીવન. માન લો હાઈ ચાઇલ્ડ વાળી છોકરીઓ માર્કેટમાંથી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ, તો બીજી ચોઈસ કઈ રહે? બીજી કઈ ચોઈસ થશે? એડલ્ટ. અને એ આઉટ ઓફ સ્ટોક થઈ ગયું, ખાલી પેરેન્ટ ઇગો સ્ટેટ વાળી છોકરીઓ માર્કેટમાં છે, તો શું કરશો? મરી જાય પણ લગ્ન નહીં કરવું. મરી જાય. કારણ કે જો બે હાઈ પેરેન્ટ વાળા લગ્ન કર્યા, એકબીજાને કંટ્રોલ કરવાનું, એકબીજાને ક્રિટિસાઇઝ કરવાનું, એકબીજાને એડવાઇસ આપવાનું, પછી તો મારી છૂટાછેડા કુંડલી મેળવવાની જરૂર છે. ઓલી જ્યોતિષની કુંડલી ભલે મેળવો, પણ આ કુંડલી મેળવવાની જરૂર છે. બે હાઈ પેરેન્ટ વાળા કપલ હોય ને, એ રાજસ્થાનના ડિમ્પલ કાપડિયા જેવું થાય, મારીને ક્યારે સુખી ના થઈ શકે. હવે દીપેશ માન લો હાઈ એડલ્ટ વાળો છે અને લગ્ન કરવા છે, તો ફર્સ્ટ ચોઈસ ચાઇલ્ડ, સેકન્ડ ચોઈસ પેરેન્ટ નેચરલી, અને એડલ્ટ નો. કારણ કે બે છોકરો ને છોકરી જો લગ્ન કરે, બે હાઈ એડલ્ટ છે, લાઈફ બહુ જ બોરિંગ હોય. પ્રેમ બી નહીં, ઝઘડો બી નહીં. હવે પ્રેમ ને ઝઘડો હોય તો લાઈફ કેટલી બોરિંગ હોય. બે પોતપોતાની દુનિયામાં મસ્ત હોય, એકબીજા સાથે મુશ્કેલથી વાત કરે, બે એકબીજા જુદા પોતપોતાના ટાઈમે જમી લે અને કાંઈ નહીં, એકદમ બોરિંગ લાઈફ.
બે ચાઇલ્ડ હોસ્ટેટ વાળા લગ્ન કરે તો મજા મજા મજા, નો રિસ્પોન્સિબિલિટી, કાંઈ જ નહીં, પપ્પાના પૈસે ધમાકા, કોઈ પ્રોગ્રેસ નહીં, બસ મજા કરો, પપ્પાના જેટલા પૈસા ભેગા કરે બધા વાપરી નાખે. પણ લાઈફમાં ખાલી મજા નથી હોતી, લાઈફમાં પ્રોગ્રેસ બી જોઈએ છે, આપણે પ્રોગ્રેસ બી જોઈએ છે. તો આપણે શું કરવાનું છે કે આપણે આને બહુ સરસ રીતે સમજવાનું છે. હવે તમે કહેશો યાર તમે લગ્ન કર્યા પહેલા મને મળ્યા તો હું સારું સિલેક્શન કરત ને, અત્યારે તો મને સામેનું પાત્ર છે એ હાઈ પેરેન્ટ વાળું છે ને હું હાઈ પેરેન્ટ વાળો છું, તો શું કરવાનું છે ને? અત્યારે જે પરણી ગયા છે એની પાસે શું ચોઈસ છે? એક ચોઈસ છે બદલી નાખો છૂટાછેડા આપીને, પણ એ આપણે સમજના ડરથી કરતા નથી. તો બીજું શું છે, હાઉ ટુ એડજસ્ટ વિથ ઓપોઝિટ પર્સન, કે જેનો ઇગો સ્ટેટ આપણાથી જુદો છે, જેની સાથે અત્યાર સુધી એડજસ્ટ નથી કરી શકતા. તો શું કરવાનું? એ ટીએ શીખવશે તમને કે કેવી રીતે દરેકને હેન્ડલ કરવાના. અને તમે જુઓ, તમને ખબર છે એકવાર સર્વે થયો હતો ઇન્ડિયામાં, જે માણસો બધા હતા એને પૂછવામાં આવ્યું, એટલે પરણેલા લોકોને, કે દાખલા તરીકે તમને બીજી વાર પરણવાનો ચાન્સ મળે તો તમારામાંથી કેટલા જણા આ જ વ્યક્તિ સાથે ફરીથી પરણો જેની સાથે તમે જીવો છો? એનો સર્વે થયો હતો. તો તમને શું લાગે કેટલા ટકા લોકોએ ના કે આ પાડી હશે? કેટલા ટકા લોકોએ કીધું હશે કે ના આ રહેતો હું નહીં જ પરણું? 99% જો આ અનુભવી લોકો કહે છે, 99% લોકોએ કીધું હતું કે આ તો નહીં જ, એમ બીજું કાંઈ પણ ચાલશે. કેમ? કારણ કે ઇગો સ્ટેટને આપણે સમજી નથી શક્યા, એની સાથે આપણે એડજસ્ટ નથી થઈ શક્યા. પણ હવે તમારે કમ્પ્લેન નહીં આવે, તમે જેની બી સાથે પરણી લીધું છે હવે પછી તમારે એની સાથે એડજસ્ટ કેમ થવું એમાં જ છૂટીને ચાવી છે. અને એ તમને ટીએ શીખવે છે કે હાઉ ટુ હેન્ડલ યોર પાર્ટનર, એનીબડી નોટ પાર્ટનર. જેપીભાઈને આટલી બધી હોસ્પિટલના સ્ટાફને મેનેજ કરવાના છે, એના માટે તો આ ટીએ સબ્જેક્ટ બહુ મોટો છે. તો હવે પછી તમે શું કરશો કે તમે હવે ચેક કરશો કે તમે કયા ઇગો સ્ટેટમાંથી જીવો છો, અને હવે પછી તમે એપ્રોપ્રિએટ ઇગો સ્ટેટમાંથી તમે વર્તન કરવાની આદત પાડજો. આદત એક રાતમાં નહીં પડે, તમારે અવેર થવું પડશે, જાગૃત થવું પડશે, તમારે રોજ એનાલાઇઝ કરવું પડશે કે આજે આખા દિવસમાં મેં કોની સાથે કયા ઇગો સ્ટેટમાંથી વર્તન કર્યું, એનું શું રિઝલ્ટ હતું. જો રિઝલ્ટ બગડ્યું છે તો તમે ખોટો ઇગો સ્ટેટ વાપરેલો ત્યારે. હવે સાચો ઇગો સ્ટેટ વાપરવાનો, ધીમે ધીમે આપણી જિંદગીનો કંટ્રોલ આપણા હાથમાં લેતો જવાનો. આ ટીએના જ્ઞાનથી કરશો, બધા શીખશો તમે. હે? અને તમે પહેલા તો એ શોધી કાઢજો કે તમે કયો ઇગો સ્ટેટમાં વધારે જીવો છો, વધારે રિસ્પોન્સ. હવે આવે છે ગેમ્સ. આ ગેમ્સ એટલે શું? આપણે ગેમ્સ આવે એટલે ફૂટબોલ ને કબડ્ડી ને હુતુતુન બધું આવે ના, એ બધી ફિઝિકલ ગેમ છે, શારીરિક ગેમ છે. આ ટીએની અંદર સાયકોલોજીકલ ગેમ છે, મનોવૈજ્ઞાનિક ગેમ છે, જે લોકો એકબીજા સાથે રમતા હોય છે. આ ગેમ શું છે? આ એક જાતના સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન હોય છે કે જે ટ્રાન્ઝેક્શનો દ્વારા ગેમ રમાતી હોય છે. તમે આ ગેમ રમતા લોકોને જોયા હશે કદાચ, પણ તમને ખબર નહીં હોય કે આ ગેમ કહેવાય. ચાલો હું તમને સવાલ પૂછું, તમે એવા કોઈ માણસને ઓળખો છો કે જે હંમેશા દરેક જગ્યાએ મોડો જ પહોંચે, અને ખબર છે કે વહેલું પહોંચ્યું છે તોય મોડો જ પહોંચે, બધા એના ઉપર ખીજાય, એના ઉપર ટોન્ટ કરે? એવાને ઓળખો છો? કોઈ હાથ ઉપર કરો, ઓળખો છો? તમે પોતે એવું ક્યારેક કરો છો કે હંમેશા મોડો જ પહોંચો છો? આ શું છે ખબર છે? ગેમ રમી રહ્યા છે. આ ગેમનું નામ છે કિકની ગેમ. કિક એટલે ફિઝિકલ કિક નહીં, માનસિક કિક. દરેક જગ્યાએ મોડું પહોંચવું અને ઠપકો સાંભળવો એની આદત થઈ ગઈ છે. આ એક સાયકોલોજીકલ ગેમ છે, લોકો રિપીટેડલી ગમતા હોય છે. તમે કોઈ એવા લોકોને ઓળખો છો કે જે હંમેશા કોકની પાસેથી પૈસા ઉધાર જ લેતા હોય? આપણે કાઠિયાવાડમાં કહે ને આલાની ટોપી માલા ઉપર ને માલા ઉગાડા માથે ને એવું બધું હોય છે ને, તો એવાને ઓળખો છો કે જે ખૂબ કમાય છે છતાં એના ઉધાર ને એના લેણિયા ઓછા જ નથી થતા? એને આદત જ થઈ ગઈ, જેમ દારૂનો નશો હોય ને એમ પૈસા ઉધાર માંગવાનો નશો હોય છે. એવા કોઈને ઓળખો છો? હાથ ઉપર કરો. કદાચ તમે હશો હે ના, તમે નથી, પણ આ તો આ એક પૈસા હોય છે છતાં ઉધાર માંગવાની એક આદત પડી જાય છે. વોટ દે આર ડુઈંગ, દે આર પ્લેઇંગ ગેમ. એ ગેમનું નામ છે ડેટર, દેવાળીઓ ગેમ. હંમેશા દેવાળિયા જ હોય, એને કોઈ દિવસ લેણિયાતનું લિસ્ટ ઓછું જ ના થાય. આની પાસેથી પૂરા થાય ત્યાં બીજાની પાસેથી લેવાનું, બીજા પાસેથી પૂરા થાય ત્યાં ત્રીજાની પાસેથી લઈએ. આ લોકો ગેમ રમી રહ્યા છે. આ કિકની ગેમ મેં તમને કીધું ને કે દરેક જગ્યાએ કંઈક એવું વર્તન કરે કે લોકો એને ઉતારી પાડે, એને ખીજાય, તું નકામો છો, તારા આવું વર્તન ના કરાય, એને ઠપકો આપે. હા, અને વારે વારે પાછું કરે, આટલી વાર ઠપકો ખાય, પણ દરેક જગ્યાએ એનું વર્તન ચાલુ રહે. કારણ કે આ બધી છે ને અનકોન્શિયસ લેવલ પર, સબકોન્શિયસ લેવલ પર રમાતી હોય છે. કોન્શિયસ લેવલ પર નથી રમાતી, જાગ્રત અવસ્થામાં નથી રહેવાતી, અંદરથી રમાતી હોય છે. એને ખબર બી નથી હોતી કે હું ગેમ રમી રહ્યો છું, આનાથી મને નુકસાન થાય છે.
નુકસાન શું થાય છે? સૌથી પહેલા તો સંબંધો પાતળા થાય છે, બગડે છે, લોકો એનાથી દૂર લેવાની ટ્રાય કરે છે, અને ઘણા બધા નુકસાન છે એનાથી ગેમ રમવાથી, અને આદત બની જાય છે. અગર તુમ ના હોતે એક ગેમ છે. એટલે છે ને પોતાનું ફેલિયરનું કારણ બીજાને બતાવી દેવાના. મારા મમ્મી પપ્પાએ મને મેડિકલમાં નહોને જવા દીધો, નહીં તો આજે હું ડોક્ટર હોત. એમ નથી કે મને મેડિકલમાં માર્ક ઓછા આવ્યા ત્યારે એડમિશન ના મળ્યું, પણ બ્લેમ કોને આપે છે? મમ્મી પપ્પાને. તમારે કારણે હસબન્ડ વાઈફ એકબીજાને કહેતા હોય, તમે મને ક્યાંય નોકરી કરવા ન જવા દીધી, નહીં તો તમારા કરતાં હોશિયાર થઈ ગયો. વાઈફ એના હસબન્ડને કહેતી હોય છે, તમારે કારણે. પોતાના ફેલિયરનો દોષ બીજાના ઉપર ઢાળવાની આદત, આને કારણે મારી જિંદગીમાં આ થયું. તો એવું નહીં વિચારે કે આમાં મારું કારણ હતું. આ ગેમ છે જેને કહેવાય છે અગર તમ ના હોતે. ત્યાર પછી એક ગેમ છે અબ તુમ મુझसे નહીં બચ सकते. આ એવા લોકો હોય છે કે કોઈ સામેના માણસનો વાંક જ શોધતા હોય, અને નાનકડો પણ વાંક મળે એટલે એના ઉપર તૂટી પડે, જાણે એને બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. આઉટ ઓફ પ્રોપોર્શન એને ખખડાવી નાખે, પનિશમેન્ટ કરી નાખે. ઓળખો જેવા કોઈને? ઓળખતા જ હશો. હવે પછી જોતા જાજો, કદાચ તમે કરતા હશો કે તમારી સાથે કોઈ કરતું હશે. તમે એક નાનકડી ભૂલ કરીને તમારી વાઈફે ખખડાવી નાખ્યો હોય, પાડોશી સાંભળે એમ, પાડોશમાં ચર્ચાનો વિષય બની જાય. તમે તો 5-10 મિનિટ મોડા આવ્યા હોય, પણ ઘરમાં ધમાલ થઈ ગઈ હોય. આ છે ગેમ અબ તો મુझसे બચ નહીં શકતા. આ છે ને ગેમ પીપલ પ્લે કરીને એરિક બમ્સે બુક લખી છે, સરસ મજાની. એમાં આવી 35 થી 40 ગેમ શોધી કાઢી છે જે લોકો એકબીજા સાથે રમતા હોય છે. પણ એટલી બધી ડિફિકલ્ટ છે ને. મેં તો આપણે દેશની સેવા કરવી હોય ને તો આપણે સિમ્પલ ભાષામાં લખીએ. મેં ડૉક્ટર હીરે લખી છે, હવે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ત્રણેય ભાષામાં. ગેમનું નામ, બુકનું નામ છે ડોન્ટ પ્લે ગેમ વિથ મી. મારી સાથે રમત નહીં રમો. છે બારે, તમારે જોતી હોય તો લેતા જજો. આ ટીએ ઉપર બુક લખી છે, આર્યુ ઓકે બુકનું નામ છે. શું તમે બરાબર છો? હવે 2 બુક છે બારે, તમને જો ઇન્ટરેસ્ટ પડે તો તમે લેતા જાજો. તમને આખું રિવિઝન થઈ જશે અને બીજાને તમે શીખવી શકશો. મેં અનાડી મેં ખિલાડી. સુંદરલાલને ઓળખો છો તમે? તારક મહેતા વાળો. એ કોકને કાંઈક ફડી કરે અને પછી એમાંથી કેટલા બધા પ્રોબ્લેમ ઊભા થાય. અને આ ભાઈ છટકે બી જાય ને, નો છટકે તો કોક એને છોડી બી દે અને પેલું બી કરે, પનિશ કરે. આવા લોકો પણ સમાજમાં હોય છે કે એને ખબર છે કે હું હળી કરીશ એનાથી આ લોકો સામેવાળાને નુકસાન થવાનું છે, ગુસ્સે થવાનો છે, અને પાછા છટકવાની ટ્રાય કરે, પકડાઈ જાય તો અસીન કાઢી નાખે. મને હું નાનો તો યાદ છે, અહીં સૌરાષ્ટ્રમાં મોટો થયો છે. અમારે કોઈ દીકરીના લગ્નમાં ગયા તો સામેથી જાન આવે, તો ત્યારે તો હોટલ બોટલ હતી ને, જાનના મોટા હોલમાં ગાદલા પાથરી હુરાવી દેતા. તમને બધાને યાદ હશે એ જમાનો. એટલે અમે રાત્રે છે ને બધા થાકીને આવ્યા હોય, દૂર દૂરથી બસમાંથી થાકીને નસ્કોરા બોલાવતા, ખિસ્સામાં બજારની ડબલી લઈ જતા અને હવે નસ્કોરા બોલાવતા, નાક પાછા મૂકીને ભાગી જતા. અને પછી જે છીકે દરેક ગોતે ક્યાં છે, પણ અમે ત્યાં સુધીમાં ભાગી ગયા. ક્યારે પકડાને આવીને મારે ખાધો છે. અમે આવી શરારત કરી છે તમે ક્યારે? અમે હોસ્ટેલમાં કરતા. ઉનાળામાં રાત્રે બહાર સૂતા, બધા ધાબા ઉપર, એટલે અગાસીમાં સૂતા. અને એવા ઉઘણસ્યો હતા ને કે ગમે એટલા ખખડાવવાનું તો ઉઠે જ નહીં. એવા છોકરા અમે સ્પોટ આઉટ કર્યા હતા. રાત્રે બધા ઉભા થઈ, 4 જણાને એનો ખાટલો ઉપાડી અને એને બહાર રસ્તા ઉપર મૂકી આવીએ. એ ઊંઘમાં ઊંઘો હોય, સવારે ઉઠી રસ્તા ઉપર ઊંઘતો હોય. આ બધું ખેલ કર્યા છે અમે કોલેજની અંદર. તો કહેવાનો મતલબ એમ છે કે આવા લોકો હોય છે ધ્યાન પ્લેઇંગ ગેમ. અમે તો કોન્શિયસલી કરતા હતા, પણ આ બધા ઘણી વાર અનકોન્શિયસલી કરતા હોય છે. મેં અનાડી મેં ખિલાડી. આ એક ગેમ છે જે લોકો તમારી સલાહ માટે આવે, પણ તમે જે સલાહ આપો ને એ કેમ નહીં લાગે એના તમારી સાથે દલીલ કરે. તમારી પાસે કોઈ આવે કે યાર મારો કાર્ય સાહેબ પાસે આવે કે યાર મારી હેલ્થ હમણાં સારી નથી, તો કે આવી જાય આપણે ક્લિનિકમાં, હું તને જોઈ લઈશ. તો કે સાહેબ મને ક્યાં બોસ છૂટી જ આપે છે, હું કેવી રીતે ક્લિનિકમાં આવું? તમારો ક્લિનિકનો ટાઈમ, મારી નોકરીનો સેમ છે. તો કેમ કર, મને ફોન કરજો, હું બધું સમજાવી દઈશ. તો કે ફોનનો ટાઈમ નથી મળતો આની અંદર. હવે હારી 10 સલાહ આપશે પણ એ 10 ઉડાડી દેશે. એકચ્યુઅલી સલાહ એવા નથી, હવે ગેમ રમી રહ્યા છે જેનું નામ છે વાય ડોન્ટ યુ યસ બટ. કે તમારી સલાહ સાચી પણ એ મને મારા માટે કામની નથી. તમારો અડધો કલાક બગાડશે અને જતો રહેશે, અને પછી કહેશે એને મને કાંઈ હેલ્પ ના કરી. અને તમને એમ થશે કે બિચારો આવ્યો તો હેલ્પ કરવા, તો હું કાંઈ ના કરી શકું. પણ એ હેલ્પ લેવાનો તો આવ્યો, એ તમારી ઘરે ગેમ રમી રહ્યો હતો. આવી ઘણી બધી ગેમ લોકો એકબીજા સાથે રમતા હોય છે જે સમાજને બહુ નુકસાન કરે છે, સંબંધોને નુકસાન કરે છે. હવે પછી આપણે શોધવાની છે કે આપણે તો કોઈ ગેમ નથી રમતા. રમતા હોય તો બંધ કરવાની છે ને. લોકો રમતા હોય તો આપણે ઓળખીને એને કેવી રીતે રોકવી એ શીખવાનું છે, જે ટીએ પાસે છે. હવે છેલ્લી વાત આવે છે, આપણે બધા રંગમંચની પૂતળીઓ છીએ, એ તમે ક્યાંક સાંભળ્યું હશે. અને આપણે બધા એક ડ્રામાના કલાકાર છીએ. આપણે સ્ક્રિપ્ટ પ્રમાણે ભજવવાનું હોય છે, આપણી એન્ટ્રી નક્કી હોય છે, આપણી એક્ઝિટ નક્કી હોય છે, અને શું ડાયલોગ બોલવાય નક્કી હોય છે. એ રીતે ફિલ્મોની સ્ક્રિપ્ટ હોય છે. માન લો શોલેનું શૂટિંગ ચાલે છે,
લાસ્ટનો પાર્ટ છે એમાં અમિતાભ બચ્ચને ગબ્બરસિંહની ગોળીથી મરવાનું છે. બધું તૈયાર થઈ જાય છે અને અમિતાભ એનસીસીપી આવીને કહે છે યાર મારે આ વખતે મરવું નથી, મારી બા મારા મરવાના સીન જોઈ જાય બિચારી દુઃખી થઈ જાય છે, મારે શોલેમાં મરવું જ નથી, તમે ધર્મેન્દ્રને મારી દો, ગોળી નાખો, ગોળી મારશે ને હું નહીં કરું. આ પોસિબલ છે? અમિતાભ બચ્ચન કહી શકે? નો, કારણ કે એને સ્ક્રિપ્ટમાં સાઇન કરી છે કે મારે મરવાનું છે ગબ્બરસિંહની ગોળીથી. એ છેલ્લી મિનિટે ન કહી શકે મારે મરવું નથી. તો આ જે રીતે એક્ટરો સ્ક્રિપ્ટને વફાદાર રહીને એક્ટિંગ કરે છે એમ આપણે બધા પણ આ પૃથ્વી ઉપર કલાકાર છીએ. ક્યારે એન્ટ્રી લેવી, ક્યારે એક્ઝિટ લેવી એ બધું જ નક્કી થઈ ચૂક્યું છે. ને આ એન્ટ્રી એક્ઝિટ વચ્ચે આપણે ક્યાં કયો ડાયલોગ બોલવો, કોની સાથે શું વર્તન કરવું, આખું આપણું સ્ક્રિપ્ટિંગ થયેલું છે. આપણને એમ લાગે છે કે આપણે બહુ ફ્રીડમ વાળા છીએ. આપણે બહુ ફ્રીડમ નથી, આઝાદી નથી. આપણે ગુલામ છીએ આપણી સ્ક્રિપ્ટના, જેને કહેવાય છે લાઈફ સ્ક્રિપ્ટ. આપણા જિંદગીનો સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા આપણી સ્ક્રિપ્ટ કેવી છે એના ઉપર આધાર રાખે છે. જો આપણી સ્ક્રિપ્ટ બહુ સારી હોય ને, અદ્રશ્ય સ્ક્રિપ્ટ છે, કોઈ કાગળ ઉપર દેખાતી નથી, આ અદ્રશ્ય સ્ક્રિપ્ટ છે, દેખાતી નથી, પણ છતાં પણ આપણે સ્ક્રિપ્ટને જીવી રહ્યા છીએ, ઇનવિઝિબલ સ્ક્રિપ્ટને. અને આપણી સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ બધું સ્ક્રિપ્ટ ઉપર આધાર રાખે છે. જો આપણી સ્ક્રિપ્ટ સારી લખાયેલી હોય તો આપણે જીવનમાં હંમેશા સુખી થાય, અને ખરાબ લખાયેલી હોય તો હંમેશા દુઃખી થાય. 100% વિનર સ્ક્રિપ્ટ જેના જીવનમાં બધું જ છે, અને 100% લૂઝર સ્ક્રિપ્ટ રસ્તે સુતેલો ભિખારી. તમને શું લાગે છે આ ભિખારીને મદદ કરો તો ક્યારે મુકેશ અંબાણી બની શકે? ના બની શકે. મુકેશ અંબાણીની બધી ધન દોલત 1 લાખ ભિખારીઓમાં વેચી નાખે અને દાન કરી દે બધાને, ખાલી થઈ જાય તો આ બધા ભિખારીઓનું 5 વર્ષ પછી શું થયું હશે? એ વધારે ધનવાન બન્યા હશે, પાછા ગરીબ બની ગયા હશે. એની સ્ક્રિપ્ટ જ ગરીબ બનવા માટે છે. અને મુકેશ અંબાણીનું શું થયું હશે? એ પાછા ધનવાન બની ગયા હશે. એની સ્ક્રિપ્ટ જ ધનવાન બનવા માટે છે. એ જે પણ વિચારે છે, જે પણ વર્તન કરે છે એ એની સ્ક્રિપ્ટમાંથી આવે છે, અને એવું જ વિચારને, એવા જ વર્તનને, એવા જ નિર્ણયો લેશે જેનાથી એનું પાછું ધન વધવા માંડશે. અને આ ભિખારી જેને 5 કરોડ રૂપિયા બી આપી દો તમે, 5 વર્ષમાં બધું ઉડાડી નાખશે. કારણ કે એના વિચારો, એના વર્તન એ બધું પૈસા ઉડાડવા માટે છે, બચાવવાને વધારવા માટે નથી. એની સ્ક્રિપ્ટમાં લખાયેલું છે. વી આર ઓલ સ્ક્રિપ્ટેડ રોબોટ. આપણે બધા સ્ક્રિપ્ટેડ રોબોટ છીએ, અને આપણા જિંદગીની ડોર ક્યાં છે? હવે આપણા જિંદગીમાં અત્યારે જે પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ સ્ક્રિપ્ટના પ્રોબ્લેમ છે. ખરેખર તો કોઈ 100% વિનર કે કોઈ 100% લૂઝર નથી હોતો, બહુ ઓછા હોય છે. મુકેશ અંબાણી, નરેન્દ્ર મોદી, અને આપણે માની લઈએ કે 100% વિનર છે, પણ આપણે બધા 100% વિનર પણ નથી, લૂઝર પણ નથી. આપણે ઇન બિટવીન છીએ. આપણે કદાચ 50% વિનર, 50% લૂઝર, 90% વિનર, 10% લૂઝર, એવું કંઈક છે. મોર દેન 50% આપણી વિનર સ્ક્રિપ્ટ છે. ત્યારે તો આટલી સરસ જિંદગી જીવી રહ્યા છે. તો હવે આપણે શું કરવાનું છે? આપણો બધાનો ગોલ શું હોવો જોઈએ કે આપણી સ્ક્રિપ્ટ છે અત્યારે 50% કે 80% વિનર છે, અને 100% વિનર બનાવી આપણો ગોલ હોવો જોઈએ. પણ આ પોસિબલ છે? કેન યુ ચેન્જ યોર સ્ક્રિપ્ટ? યસ. ટીએની પાસે આ ટેકનોલોજી છે, ટૂલ્સ છે કે જેના દ્વારા તમે તમારી સ્ક્રિપ્ટને 100% વિનર બનાવી શકો. 100%. અને એ લાઈફ લોંગ જર્ની છે. લાઈફ લોંગ જર્ની છે. મારી 100% લૂઝર જેવી જ હતી. હું હાવ રખડું હતો. મને બીડીના છૂટા પીતા કોઈ જોઈ ગયા હતા, મારા બાપાને કમ્પ્લેન કરી તમારો દીકરો બીડીને છૂટા પી રહ્યો. તમે કરતા હતા કરંટ સિટીમાં, પૈસા હતા ને બીડી પીવાના, છૂટા મળતા, એને અડધી ફેંકી દીધી હોય ને. અને મારા બાપ કોઈ જોઈ ગયો તો મને ઘરે માર પડ્યો હતો, હારા બીડી પીતા ને બીડી પીવા મોકલા છે. એટલી લૂઝર સ્ક્રિપ્ટમાંથી હું અત્યારે જગ્યાએ પહોંચ્યો છું. મારા બાપાને લોકો ચેલેન્જ કરતા કે તમારો દીકરો મેટ્રિક પાસ થાય તો અમે પેડા વેચશું. હવે રાજકોટમાં મને મળે એટલે મોઢું ફેરવી દે છે, કારણ કે મારા માટે આવું બોલેલા, અને મેં કંઈક ઊંધું જ કરીને દેખાડ્યું. ધીસ ઇઝ સ્ક્રિપ્ટ ચેન્જ ટોટલી. આ સ્ક્રિપ્ટ મેં મારી ચેન્જ કરી નાખી. બહુ લાંબી મુસાફરી છે પણ થઈ શકે છે. યુ કેન ડુ ઇટ. તમારી કેટલી બી લૂઝર સ્ક્રિપ્ટ હોય, તમે નક્કી કરો, આ ટીએનું જ્ઞાન મેળવો, ટીએની માસ્ટરી કરો, એટલે તમે ધીમે ધીમે તમારા વિનરનો પોર્શન વધારતા જાઓ તમારા સ્ક્રિપ્ટની અંદર, અને 100% બની શકો. હવે શું કામ સ્ક્રિપ્ટ સારી કરવી જોઈએ? સ્ક્રિપ્ટ આપણા જીવનમાં ક્યાં ક્યાં અસર કરે છે? તો સૌથી પહેલા તો આપણા ડિસિઝન અને એક્શન ઉપર અસર કરે છે. હવે 5000 જણાને ખબર હતી કે આજે અહીંયા પ્રોગ્રામ છે, આવ્યા છે 200 જણા, બાકીના 4800 જણાએ કાં ડિસિઝન નથી લીધું અહીંયા આવવાનું, કાં ડિસિઝન લીધા પછી એક્શન નથી લીધું, કારણ કે એની સ્ક્રિપ્ટમાં લખાયેલું જ નહોતું. જેમની સ્ક્રિપ્ટમાં હતું કે મારે કંઈક નવો વિષય શીખવા જાવો છે, એ લોકો આવ્યા છે, બાકી નથી આવ્યા. એટલે આપણે જિંદગીમાં જે પણ નિર્ણયો લઈએ છીએ, નિર્ણય લીધા પછી જે અમલ કરીએ છીએ,
કે આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી રહેતા. આપણી સ્ક્રિપ્ટ આપણને ડિક્ટેટ કરે છે, આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે કે આ નિર્ણય તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ. તમે કદાચ ઉત્સાહી થઈ લેવા જશો ને તો એ રોકી લેશે કે ના તારા માટે નથી, નો કર. અંદરથી અવાજ કરશે તમને. અમારા આ ભાઈ છે ક્યાં કે ડૉક્ટર રાજ, પરમ દિવસે ખાલી મારું લેક્ચર સાંભળ્યું અને મારી સાથે રાજકોટ આવવા ભરૂચથી ડ્રાઈવ કરીને આવી ગયા. સવારે 5 વાગ્યાના નીકળ્યા ડ્રાઈવ કરીને, મને અમદાવાદથી પિકઅપ કર્યો ને અહીં મને પહોંચાડ્યો. ડિસિઝન એ સ્ક્રિપ્ટમાં લખાયેલું છે. પછી આપણે કોઈ પણ જિંદગીમાં પ્રોબ્લેમ આવે ત્યારે એને કેવી રીતે હેન્ડલ કરવો એ પણ સ્ક્રિપ્ટમાં લખાયેલું છે. કોઈ હાય તોબા કરીને બેસી જાય, જાણે આપ તૂટી પડ્યું એવી રીતે. પ્રોબ્લેમ નાનો હોય એની સ્ક્રિપ્ટમાં લખાયેલું છે. ને અમારે જયંતિભાઈ જેવા છે, કોઈ પણ મોટો પ્રોબ્લેમ આવે એમાં શું થઈ ગયું બેન હમણાં કરી દેવો, આ તો આપણા ડાબા હાથનો ખેલ છે. એની સ્ક્રિપ્ટનો પાર્ટ છે. ત્યારે આટલી મોટી હોસ્પિટલ ચલાવી શકે. આના મોટા પ્રોબ્લેમને હસતા હસતા સોલ્વ કરી શકે. ઇટ્સ અ પાર્ટ ઓફ ધી સ્ક્રિપ્ટ. પછી આપણને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી આપણે બરાબર હેન્ડલ કરવી કે નહીં ને કેવી રીતે કરવી એ સ્ક્રિપ્ટનો પાર્ટ છે. એમને પ્રેસિડેન્ટ બનાવ્યા જયંતિભાઈને, તો એની સ્ક્રિપ્ટ પ્રમાણે એ આ હોસ્પિટલને ચલાવે છે. આપણને જે પ્રમાણે સ્ક્રિપ્ટમાં એ પ્રમાણે આપણે જવાબદારી કરીએ. એક ભાઈ ઇન્ટરવ્યુમાં ગયા, એને ઇન્ટરવ્યુમાં પૂછ્યું આર યુ રિસ્પોન્સિબલ? હી સેડ યસ આઈ એમ રિસ્પોન્સિબલ. એટલે કે હાઉ ડુ યુ નો? તો કે પેલા જ્યાં હું નોકરી કરતો ને કાંઈ બી પ્રોબ્લેમ થાય ને બધા મને જ કહેતા યુ આર રિસ્પોન્સિબલ. એટલે મને ખબર છે કે આઈ એમ રિસ્પોન્સિબલ. બીજું કે આપણે લોકોના ઉપર ભરોસો કરશું કે નહીં એ પણ આપણી સ્ક્રિપ્ટનો પાર્ટ છે. મેં જયંતિભાઈને ફોન કર્યો કે હું રાજકોટ આવું છું, એક ઇવનિંગ ફ્રી છું, તમારે મારા નવા સબ્જેક્ટનો ફાયદો લેવો છે. હવે એને ટ્રસ્ટ હતો મારા ઉપર કે અડિયા સાહેબ બોલશે તો સાચું જ હોય, આવશે જ, અને નવો જ સબ્જેક્ટ હશે ને સારો જ સબ્જેક્ટ હશે ને લોકો સાંભળશે. ટ્રસ્ટ હતો ત્યારે તરત આ પાડી દીધી. 1 મિનિટમાં આ પાડી મેં ફોન કર્યો ને. લોકો ઉપર ટ્રસ્ટ મૂકવો કે ના મૂકવો એ આપણી સ્ક્રિપ્ટનો પાર્ટ છે. અમુક લોકો એવા હોય જેને કોઈના ઉપર ટ્રસ્ટ જ ન હોય, પોતાના ઉપર બી ન હોય, બીજા ઉપર ના હોય. જોયો છે આવા લોકો? જોયા તમે? આ એક સ્ક્રિપ્ટનો પાર્ટ છે. આપણી સ્ક્રિપ્ટમાં લખાયેલું છે કે બીજાને ટ્રસ્ટ કરવો કે નહીં. આપણી અંદર ઇન્ટરનલ ઇન્સિક્યોરિટી હોય છે, અંદર અમુક ભય સતાવતા હોય છે આપણને. એ ભયને આપણે કેવી રીતે હેન્ડલ કરવું એ પણ આપણે સ્ક્રિપ્ટનો પાર્ટ છે. ઘણા લોકો ભયને કારણે કંઈ કરી જ નથી શકતા અને દરેક જગ્યાએ ડર જ લાગતો હોય છે. અને ઘણા લોકો ડર કે આગે જીતે કરીને ભાગતા જ હોય છે, એક્શન લેતા હોય છે. આ આપણી સ્ક્રિપ્ટનો પાર્ટ છે. તમારું સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ સ્ક્રિપ્ટનો પાર્ટ છે. સેલ્ફ એસ્ટીમ એટલે શું? તમારા વિશેનો ઓપિનિયન. તમે ઓકે છો કે નથી, અને જો તમે ઓકે છો તો તમારો કોન્ફિડન્સ વધારે હશે. એટલે આ સ્ક્રિપ્ટનો પાર્ટ છે. આ લાઈફ પોઝિશન ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ. ઇગો સ્ટેટ કયો વાપરવો ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ. તમે બીજાને સ્ટોક આપશો કે નહીં આપો, કે લેશો કે નહીં લ્યો, આ બધું પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ છે. ઘણા લોકોને સ્ટ્રોકને હેન્ડલ કરતા જ નથી આવડતું, કેવી રીતે સ્ટ્રોક હેન્ડલ કરવો. મને યાદ છે, હું બોમ્બેમાં એક મેટર્નિટી વોર્ડમાં કામ કરતો હતો અને એક ડિલિવરી કરાવીને બહાર નીકળ્યો અને જે લેડીની ડિલિવરી થી એનો હસબન્ડ બહાર બેઠા હતો, તો એને મેં બહાર જઈને કોંગ્રેચ્યુલેશન કીધું. જનરલી આપણે કરીએ ને, એના હસબન્ડને કીધું કોંગ્રેચ્યુલેશન, યુ બીકમ એ પ્રાઉડ ફાધર. બોલો બિચારો સમજી ના કહો કે અડિયા સાહેબને મારે કેવી રીતે રિસ્પોન્ડ કરવો. મને કે ઓલ બીકોઝ ઓફ યુ ડોક્ટર. મેં કીધું તું બાપ બની ગયો, કોંગ્રેચ્યુલેશન. મને કે તમારે કારણે. મને ખબર જ નથી કે આનો કેવી રીતે રિસ્પોન્સ આપવો. પછી આપણા ભવિષ્ય વિશે આશાવાદી છે કે નિરાશાવાદી છે એ આપણા સ્ક્રિપ્ટનો પાર્ટ છે. ઘણા લોકોને હંમેશા નિરાશા જ દેખાતી હોય અને ઘણા લોકો ગમે તેટલા પ્રોબ્લેમમાં જીવતા હોય એને આશા જ દેખાતી હોય. ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ. તમે જોયા હશે એવા લોકો. આપણે કહે ને ઓપ્ટિમિસ્ટિક ને પેસિમિસ્ટિક. ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ. કે અમુક લોકો હાઈલી ઓપ્ટિમિસ્ટિક હોય, અમુક લોકો હાઈલી પેસિમિસ્ટિક હોય. આપણી જે બિલીફ છે કે આ વસ્તુ થઈ શકે કે ન થઈ શકે, પોસિબલ છે કે નહીં, ઇઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ. હવે આ બધું આપણી લાઈફ ઉપર અસર કરે છે. તો આપણી ફરજ બને છે કે આપણે આપણી સ્ક્રિપ્ટને ઓળખવાની ટ્રાય કરીએ, એને આઈડેન્ટિફાય કરીએ. આપણી સ્ક્રિપ્ટ કેવી છે. હવે તમને કેવી રીતે ખબર પડે તમારી સ્ક્રિપ્ટ સારી છે ખરાબ છે? કહો તો કોઈ સિમ્પલ સવાલ છે, જવાબ બી સિમ્પલ છે. તમારી સ્ક્રિપ્ટ સારી છે કે ખરાબ છે કેવી રીતે ખબર પડે? તમારા રિઝલ્ટથી યાર, રિઝલ્ટથી. તમારી હેલ્થ જુઓ, હેલ્થ સારી નથી તો હેલ્થ બાબતની તમારી સ્ક્રિપ્ટ ખરાબ છે. તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન જુઓ, ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ છે તો તમારી ફાઇનાન્સ બાબતની સ્ક્રિપ્ટ ખરાબ છે. તમારી રિલેશનશિપ જુઓ, આજુબાજુમાં ફેમિલીમાં જો ખરાબ છે તો તમારી રિલેશનશિપ ઉપરની સ્ક્રિપ્ટ ખરાબ છે. રિઝલ્ટ ઉપરથી સ્ક્રિપ્ટ ખબર પડી જાય.
તો જો આપણી સ્ક્રિપ્ટ આપણને પેલું કામ છે કે આપણે આપણી સ્ક્રિપ્ટને ઓળખવી કે હાઉ ઇઝ માય સ્ક્રિપ્ટ, કેટલા ટકા વિનર છે, કેટલા ટકા લૂઝર છે. ઓળખી ગયા પછી શું છાપામાં આપવાનું, મને હવે ખબર પડી ગઈ કે મારી 50% લૂઝર સ્ક્રિપ્ટ છે, મારાથી ચેતતા રહેજો, એવું કરવાનું. પછી આપણે એને બદલવાની કોશિશ કરવાની. આપણી પાસે ચોઈસ આવે. ચોઈસ શું છે કે આપણે આ સ્ક્રિપ્ટ સાથે જ હવે જીવવું છે કે સ્ક્રિપ્ટને બદલવી છે. આપણે આ સ્ક્રિપ્ટ સાથે જીવવું છે કે બદલવી છે. તમારા બધે કેટલા લાગે છે કે મારી સ્ક્રિપ્ટ બદલવા જેવી છે? હાથ ઉપર કરો. મારી સ્ક્રિપ્ટમાં ઘણું બધું બદલવા જેવું છે. તમને રિઝલ્ટથી ખબર પડી ગઈ હશે. હવે તમારી પાસે ચોઈસ છે, સેમ સ્ક્રિપ્ટથી જીવવું છે કે સ્ક્રિપ્ટ બદલવી છે. હવે જેને ખબર પડી ગઈ છે કે સ્ક્રિપ્ટ બદલવા જેવી છે, મને કેને લાગે છે કે મારે બદલવી છે? ચાલો, આઈ એમ રેડી ટુ ચેન્જ ઇટ. વેરી ગુડ. અને આ જોવું જોઈએ આપણે બદલવું છે. આ ટીએનું નોલેજ છે ને, એ તમારી સ્ક્રિપ્ટ બદલીને તમને 100% વિનર બનાવી શકે. ટીએનું નોલેજ, બીજી કોઈ ટેકનોલોજી નથી. હું તો બહુ વાંચન કરું છું. આટલા વર્ષોનું 73 યર્સનો થયો. હું 13-14 વર્ષનો હતો ત્યારથી હું વાંચું છું. વાંચવાનો ગજબનો શોખ. હવે તો યુટ્યુબ ને બધું આવી ગયું, પણ આ વાંચનના શોખે મને ખબર પડી કે આના જેવું જ્ઞાન ક્યાંય નથી જીવન ચેન્જ કરવા માટેનું. હવે હું તમને હજી એક 2-4 સવાલ પૂછું આપણે પૂરું કરતા પહેલા. તમારી સાથે કોઈ એવો અનુભવ થયો છે કે તમે કોઈની સાથે વાત કરતા હતા અને વાત કરવામાં કંઈક ભૂલ થઈ ગઈ અને એ વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઈ હોય? એવું કોઈને થયું છે? હાથ ઉપર કરો ખાલી. શું થયું છે એવું નહીં પૂછવું. થયું છે ને? આવો અનુભવ થાય છે ને કે વાત કરવામાં કંઈક ભૂલ થઈ, સંબંધ બગડી ગયો, પસ્તાય કે યાર નહોતું થવું જોતું? અનુભવ થયો છે. બીજું, ઘણી વખત એવું થયું છે કે તમે ડિસિઝન ખોટું લઈ લીધું હોય અને પછી એનું રિઝલ્ટ ખોટું આવ્યું હોય? ખોટું ડિસિઝન નાના માણસ લે મોટા માણસ લે? બધા લે. રતન ટાટાએ ખોટું ડિસિઝન નહોતો લીધો. કયું લીધું તો? નેનોનું ખોટું ડિસિઝન લીધું હતું. કોઈ પણ લઈ શકે. હે? સાયરસને રાખ્યો, બીજું ખોટું ડિસિઝન હતું. તો તમારે એવું કેટલાને છે કે મેં લાઈફમાં કેટલા બધા ખોટા ડિસિઝન લીધા? જો સાચા લીધા હોત ને તો આજ મારી લાઈફ ક્યાંની ક્યાં હોત. ખોટા ડિસિઝનો લીધા હોય ને ખોટું રિઝલ્ટ મળ્યું એવું જીવનમાં અનુભવ થયા હોય, હાથ ઉપર કરે પ્લીઝ. તમારી લાઈફને જોવાની તમારે. ગુડ, બી ઓનેસ્ટ યાર. આમાં કોઈ એવોર્ડ નથી આપી દેવાનું. ત્યાર પછી આપણે જ્યારે ડિસિઝન લેતા હોય ને ત્યારે આપણી અંદર અમુક અનકોન્શિયસ બાયસ હોય છે અથવા બ્લોક હોય છે, અને એ બ્લોક ઘણીવાર આપણને ડિસિઝન નથી લેવા દેતું. મને ઘણીવાર છે રાજકોટમાં ઘણા પૈસાવાળા મારા માટે એવું બોલતા હોય, અડિયા સાહેબ મને શું શીખવાના છે? એના કરતાં મારી પાસે ઘણા પૈસા છે. એને શું બ્લોક છે કે અડિયા સાહેબ ખાલી પૈસા કમાવાનું શીખે છે, આ બધું જ નથી શીખવતા. અને આ બધી પૈસાવાળાને વધારે જરૂર છે. તમે જુઓ તો રિલેશનશીપનો પ્રોબ્લેમ વધારે છે. તો આ એક અનકોન્શિયસ બાયસ હોય છે અંદર એક કે આ બધું ખોટું છે, અને એને કારણે આપણે ડિસિઝન નથી લઈ શકતા. એ આપણા સ્ક્રિપ્ટનો પાર્ટ છે. પછી ઘણા લોકોને લીડરશિપની જવાબદારી આવી પડે છે, પણ એ લીડરશિપની જવાબદારી પૂરી નથી કરી શકતા અને એને કારણે મેનેજમેન્ટમાં ફેલ થઈ જાય છે. કોઈ ખોટા માણસને કોઈ જવાબદારી બેસાડી દો. અહીંયા તમે કિડની હોસ્પિટલના પેશન્ટ તરીકે કોઈ બીજાને બેસાડી દો જેને નથી આવડતું મેનેજ કરતા, તો હોસ્પિટલની શું હાલત થાય? એવું તમારા જીવનમાં ક્યારે બન્યું છે કે તમારે મેનેજ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી હોય પણ તમે બરાબર પરફોર્મ ના કરી શક્યા હોય, તમારામાં લીડરશિપ સ્કિલ નહીં હોવાને કારણે? એવો કોઈને અનુભવ થયો છે? ફેમિલી મેનેજ કરવું એ પણ એક લીડરશિપ સ્કિલ છે. ઘણા લોકો ફેમિલીને મેનેજ નથી કરી શકતા. કોઈ મેનેજર છે જ નહીં કે આ બધું વિચાર્યું જ નથી. તમારી સાથે એવું બન્યું છે કે જીવનમાં ઘણીવાર એવા પ્રોબ્લેમ આવી જાય છે કે માથું પકડીને બેસી જાય, કાંઈ વિચાર જ ન છું હવે આગળ શું કરવું? એવું કોઈ થયું છે ત્યારે મોટું કોઈ સમસ્યા આવી જાય, હાઈ પ્રેશર સિચ્યુએશન આવી જાય ને તમે બિલકુલ તમારું માઇન્ડ બ્લોક થઈ જાય, શું કરવું એ ના ખબર પડે? તમે આટલું બધું તમને કોઈ સવાલ જ નહીં પૂછ્યા હોય, અમુક લોકો જવાબ આપે છે કારણ કે તમને એમ લાગતું હશે કે આ મારા માટે છે જ નહીં. તમારે તમારા સાથીઓ સાથે કે તમારા કસ્ટમર સાથે રેપો બિલ્ડ કરવા માટે, સંબંધો બાંધવામાં અને જાળવવામાં તકલીફ પડતી હોય એવું કોઈને લાગે છે? કોઈની સાથે સંબંધો જાળવવામાં કરવામાં આ બધી વસ્તુ આપણા સ્ક્રિપ્ટનો પાર્ટ છે. બીજું, તમે કોઈની સાથે બરાબર નિગોશિએટ કરી શકો છો. ઘણીવાર એવું બને કે તમારા નિગોશિએશન પાવર સારો ન હોય તો યુ લૂઝ ધી ડીલ અને તમે બિઝનેસમાં તો નુકસાન બી કરી શકો. આ બધી વસ્તુ આપણા સ્ક્રિપ્ટમાંથી આવે છે. ઘણી વખત એવું થાય છે કે તમારી ટીમ ઇનઇફેક્ટિવ હોય છે, તમે એની પાસેથી કામ નથી લઈ શકતા, એને કારણે તમે ફ્રસ્ટ્રેશનમાં આવો છો. આવા બહુ એક્ઝામ્પલ જોયા છે કે મેનેજરો એનામાં એબિલિટી ના હોય, અંદર ટીમમાં ડખા ચાલતા હોય. આપણે હોસ્પિટલની જ વાત કરીએ, ડૉક્ટરો વચ્ચે ચાલતું હોય, ડૉક્ટરના નર્સ વચ્ચે કાંઈ ચાલતું હોય,
ક્લાસ 4 કર્મચારીઓના પ્રોબ્લેમ ચાલતા હોય એને હેન્ડલ ના કરી શકે અને પછી કેટલા એને ટેન્શન વધે અને એની લાઈફ પણ કેટલી ખરાબ થઈ જાય કારણ કે એ ટીમ વર્ક નથી કરાવી શકતા. નેક્સ્ટ. ઓકે, આ અંદરના ઝઘડા હોય છે એને હેન્ડલ કરવા તકલીફ પડે છે. આ બીમારીઓ જેને અત્યારે હોય, થાઇરોઇડ, ડિપ્રેશન, બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેલ્યુર, એવું અહીંયા બેઠું હોય આમાંથી કોઈ પણ બીમારી હાથ ઉપર કરો, પૂછે જ નહીં કઈ બીમારી છે. આ બધી બીમારીઓ ક્યાંથી આવી જાય? આપણા બિહેવિયરમાંથી, આપણા ઈગો સ્ટેટમાંથી. હવે આ બીમારીઓનું સોલ્યુશન ખાલી ને ખાલી આપણી સ્ક્રિપ્ટ ચેન્જ કરવાનું છે. ઘણી વખત એવું બને છે કે આપણી અંદર પોતાની અંદર એટલા સેલ્ફ ડાઉટ હોય છે કે જેને કારણે આપણો કોન્ફિડન્સ ઘટી જતો હોય છે. નેક્સ્ટ. હા, ઘણા લોકોને એવું હોય છે કે બીજા ઉપર ભરોસો નથી કરી શકતા, કોઈને કામ નથી સોંપી શકતા, ડેલિગેટ નથી કરી શકતા. એના ઘણા કારણો હોય છે. એને બે ડર હોય છે કે આ માણસ કામ બહુ સારું કરશે જેથી મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે, અને આ કામ સારું નહીં કરે તો મારું પ્રોજેક્ટ બગડશે. આ બે ડરને કારણે આપણે નથી કરી શકતા. અને ઘણા લોકોને એવું લાગે છે કે મારું જિંદગી નકામી છે, હું કાંઈ જ ના કરી શક્યો, હું શું કામ જીવું છું. પોતાના વિશે ઓછો ઓપિનિયન હોય એવા પણ લોકો હશે. હવે એ પૂછીશ નહીં કારણ કે એમાં કોઈ હાથ ઉપર નહીં કરે. ઓકે, આ બધા તમે જોયા છે કે આ સમાજના મોટા મોટા પ્રોબ્લેમ છે. આ બધા જે વાત કરી એમાંથી કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ ટચ થતા એવા લોકો હાથ ઉપર કરે. આ બધા કીધા એમાંથી કાંઈ ને કાંઈ અડધાથી વધુ લોકો કરે છે. હવે આ બધું સ્ક્રિપ્ટમાંથી આવેલી વસ્તુઓ છે. હવે 5 મિનિટમાં કહી દઉં કે એક બહુ મોટા ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે આખી દુનિયામાં પહેલી વખત ને એ બી મારા વતન રાજકોટમાં 2 દિવસનું કાલ સવારથી વર્કશોપ થવા જઈ રહ્યું છે જેનું નામ છે ચેન્જ યોર સ્ક્રિપ્ટ ચેન્જ યોર લાઈફ. 2 દિવસનું પહેલી વાર આખી દુનિયામાં. ચેક કરવું હોય તો કરી લેજો. અને મેં મારા વર્તનથી શરૂ કર્યું. કાલે ને પરમ દિવસે રાજકોટમાં સિઝન હોટલની અંદર, તમે બધા જાણો છો, જ્યાં હમણાં કિંગનો શો થઈ ગયો, અને આની અંદર આ બધી વસ્તુઓ આવી જશે. ખાસ કરીને તમારી છેલ્લે સ્ક્રિપ્ટ કેવી રીતે તમારે ચેન્જ કરવી, જે સૌથી મોટો ટોપિક છે, જે હું 3 કલાક તો ખાલી સ્ક્રિપ્ટ કેવી રીતે બદલવી એ શીખવવાનો છું. તમે આજે જે શીખ્યા ને એ બધા ટ્રેલરો હતા, પિક્ચર તો હજી બાકી જ છે. આ બધું જ ઈગો સ્ટેટ વિશે ડિટેલમાં, સ્ટોક વિશે ડિટેલમાં, ટ્રાન્ઝેક્શનો વિશે ડિટેલમાં, ગેમ્સ વિશે ડિટેલમાં, સ્ક્રિપ્ટ વિશે ડિટેલમાં, આ બધું કાલથી થઈ રહ્યું છે. અને આ બિઝનેસમેન માટે, ડૉક્ટર માટે, કોર્પોરેટવાળા માટે, ઇન્ડસ્ટ્રીવાળા માટે, લીડરો માટે, મેનેજર પોઝિશન, ટ્રેનર, કોચિસ, નેટવર્ક માર્કેટર, ગવર્મેન્ટ ઓફિસર અને ઇવન હાઉસ વાઇફને, કારણ કે એ બી શીખવાના છે કે તમારા બાળકને સુપરસ્ટાર કેવી રીતે બનાવવું, જે દરેક મા બાપની ઈચ્છા હોય છે. તો આ ખરેખર સમાજના દરેક વ્યક્તિને સમજાય અને કામ આવે એવું વર્કશોપ છે. અમે 3 ટ્રેનર છીએ. હું, ડૉક્ટર હીર અને સંકેત. 1 મિનિટ આવીને જરા 1 મિનિટ વાત કરી દો ને. એક છે ગુજરાતી નથી બોલતા એટલે હિન્દીમાં વાત કરશે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, ઇન્દોરથી છે, અને બહુ મોટા ફેમિલીમાંથી આવે છે, રોયલ ફેમિલીમાંથી, જોતા જ લાગે તમને. અને એ પણ એક ટ્રેનર છે, આ પણ એક ટ્રેનર છે. ટેલ યોર પાર્ટ. हाय एवरीवन, गुड इवनिंग. एक बार मैं आप सभी से रिक्वेस्ट करूंगा कि एक अपनी जगह पर एक बार खड़े हो जाएं. दोनों हाथों को आगे कीजिए. आपको कैसा लगा? अभी अड़िया सर ने इतना सब कुछ इतनी अच्छी तरीके से सिखाया, तो बहुत अच्छा लगा. तो अड़िया सर को थैंक यू कहना चाहिए. थैंक यू कहने का एक बहुत कमाल का तरीका है. पहले अपने आप को थैंक यू कहना पड़ेगा, उसके बाद अड़िया सर को कहेंगे. तो राइट गाल पे अपने आप को किस कीजिए. था जब मैं स्कूल में था तो मेरे टीचर्स कहते थे कि यार ये तो लड़कियों से ज्यादा शर्माता है, तो बोलता ही नहीं है कुछ. और ये इतना बड़ा चेंज कि मैं एक चार्टर्ड अकाउंटेंट बना, मैंने हजारों तो सीए बना दिए. आप अच्छी तरह से जानते हैं कि सीए बनने में कितना टाइम लगता है. लोग उसी में अटके रहते हैं. एंड आई एम ओनली 26 राइट नाउ. मैं 3 बुक्स लिख चुका हूँ सीए फाइनल की, पूरे इंडिया में सेल होती है. उसके अलावा आई एम अ ट्रांसफॉर्मेशनल स्पीकर, लाइफ कोच, ऑथर, और मैं अड़िया सर के साथ मैं काम कर रहा हूँ. दिस इज ओनली बिकॉज ऑफ
2 important things. पहली, मैंने प्रेरणा का झरना अटेंड कर लिया था. किस किसने किया है? Yes. And second, मैंने टीए सीखकर अपनी स्क्रिप्ट को चेंज किया और आई एम ओके यू आर ओके लाइव पोजीशन पर चले गए. जैसे ये हुआ, स्क्रिप्ट चेंज हुई और आप देख सकते हैं कि एट द एज ऑफ 26 आई थिंक मैं फिट भी हूँ फिजिकली. दूसरा, मैं पैसे भी अच्छे कमा लेता हूँ. तीसरा, मेरे रिलेशनशिप्स भी बहुत अच्छे हैं. सो आई थिंक दीज आर 3 इंपॉर्टेंट थिंग्स इन लाइफ: हेल्थ, वेल्थ एंड रिलेशनशिप्स. और अगर हम इन तीनों को इम्प्रूव करना चाहते हैं तो टीए इज द ओनली वे कि प्रैक्टिकली हम कैसे सब्जेक्ट को इन डेप्थ साइंटिफिक मेथड से सीखकर अपनी स्क्रिप्ट को चेंज कर सकते हैं. आप में से कितने साथियों को लगता है कि हम ये कर सकते हैं? सबको लगता है? सबको लगता है? कितनी जल्दी कर सकते हैं? 5 साल से ज्यादा कौन कौन मानते हैं 5 साल से ज्यादा में स्क्रिप्ट चेंज कर लेंगे अपनी? 5 साल से ज्यादा लगेंगे? कोई भी नहीं. 2 साल से 5 साल? 2 साल से 5 साल में कौन कुछ हाथ उठ रहे हैं? 2 साल से कम? 2 साल से कम? और जिन्होंने हाथ नहीं उठाए वो चेंज करेंगे ही नहीं. करना ही नहीं है चेंज. अगर आप स्पीड में करना चाहते हैं अपनी स्क्रिप्ट को चेंज, तो मैं आपको बताना चाहता हूं, हमारे साथ में जुड़िए ये 2 दिन के सेशन में, जिसमें मैं, डॉक्टर अड़िया एंड डॉक्टर हीर, हम तीनों मिलकर आपकी मदद करेंगे कि कैसे आप अपनी स्क्रिप्ट को चेंज कर सकते हैं एक साइंटिफिक मेथड से समझकर बहुत स्पीड में, ताकि वो रिजल्ट्स जो आप अपने जीवन में हासिल करना चाहते हैं वो आप हासिल कर पाए, जो शायद आज तक आप नहीं कर पाए और शायद आप इमेजिन भी नहीं कर पाए कि आप क्या हासिल कर सकते हैं. मैं चाहता हूं कि आप अपने पड़ोसी का हाथ पकड़ लें एक बार. आपके राइट साइड में, लेफ्ट साइड में कोई बैठे, उनका हाथ पकड़ लीजिए. महिला है तो परमिशन लेके पकड़ना. पकड़ लीजिए, हाथ पकड़िए, परमिशन लेके पकड़ना है सर, पकड़ लीजिए हाथ पकड़ लीजिए. पकड़िए जोर से. देखिए जग भी रहे हैं, नहीं जग रहे, सो तो नहीं गए कहीं. हाथ पकड़ लीजिए. पकड़ लिया हाथ पकड़ चुके हैं. मैं कुछ कहूंगा, उस पे आपको हाथ ऊंचा करना है. ठीक है? हाथ ऊंचा करना है. एक बार करके बता दीजिए हाथ ऊंचा. मैं कुछ कहूंगा, उस पे आपको हाथ ऊंचा करना है. आप कामयाब हो सकते हैं, आपको कहना है और हाथ ऊंचा करना है. ठीक है? आप कामयाब, आप कामयाब, आप कामयाब, आप कामयाब, आप कामयाब, आप कामयाब. उसके लिए हमारे साथ में आना पड़ेगा. थैंक यू सो मच एंड आई एम हैंडिंग ओवर द माइक टू डॉक्टर ही. Hi everybody. Hello, hi. Lovely. Okay. કોને મજા આવી? ડોક્ટર અઢિયા આટલું સરસ સિમ્પલ ભાષામાં આટલું સરસ સમજાવ્યું, રાઈટ? ઓકે, હાથ ઊંચો રાખવાનો છે. કોને મજા આવી? રાઈટ? ચાલો હાથ ઊંધો ટર્ન કરો. શાબાશ, પોતાને સ્ટ્રોક આપી દો. તે તમે લોકોએ બધાએ આટલું ઇન્ટરેસ્ટિંગ રીતે આટલું શાંતિ જાળવી અને સાંભળ્યું અને બધા પ્રોમિસીસ આઈ એમ શ્યોર તમે યાદ રાખ્યા છે, રાઈટ? ઓકે, સો એમાંથી સેકન્ડ પ્રોમિસ હતો કે આપણે સ્ટ્રોક આપવાનો, કરેક્ટ? સો અઢિયા સરને આપણે ક્લેપ કરીને we'll thank him and give him a positive stroke, okay? Amazing. Super. અને ચાલો પહેલા આપણે બધા છે ને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને જશું, રાઈટ? કૂલ. ઓકે, સો હું છું ડોક્ટર હીર પટેલ. હું મેડિકલ ડોક્ટર છું, ઇન્ડિયામાં લાઇસન્સ છું, યુએસમાં લાઇસન્સ છું, હું ક્લિનિકલ રિસર્ચર છું, ટીએની ઓથર પણ છું અને ટીએની ટ્રેનર પણ છું. સો અમે લોકોએ બહુ મહેનત કરી અને આ સબ્જેક્ટ વિચ ઇઝ બહુ વાઇડ છે, બહુ વાસ્ટ છે અને થોડો ઘણો બધો કોમ્પ્લિકેટેડ છે, તો અમે એને એટલું સરસ પ્રેક્ટિકલ પાવર પેક્ડ અને એક્શન પેક્ડ રીતે એક જાણે અમૃતના ઘડામાં ભેગો કર્યો હોય ને એવી રીતે અમે 2 દિવસના વર્કશોપમાં અમે એને બનાવ્યો છે અને ડિઝાઇન કર્યો છે અને એટલું પ્રેક્ટિકલી સમજાવીએ છીએ અને એટલા ઇઝી અને ઇન્ડિયન લાગુ પડતા એક્ઝામ્પલ્સ અમે લીધા છે કે તમને લોકોને છે ને તરત જ ખબર પડવા લાગશે કે અરે આ તો આ ઈગો સ્ટેટથી વાત કરે છે, તો મારે એને કંટ્રોલ કરવામાં શું કરવાનું.
હું આને કઈ રીતે આ સિચ્યુએશનને મારા હિસાબથી વાળી શકું. સો આવી રીતના બધા અમે તમને પ્રેક્ટિકલ પેટર્ન રેકોગ્નિશનથી લઈ અને પ્રોપર એક્શન બધું જ અમે એકદમ સરળ ભાષામાં બહુ જ સરસ રીતે શીખવીશું. સો ફોર ધેટ કાલે આવવું પડે, રાઈટ? સો આવો, બહુ મજા કરીશું અને લાઈફ ટ્રાન્સફોર્મિંગ સબ્જેક્ટને આપણે જોડે માણીશું. વી આર વેરી એક્સાઇટેડ અને આઈ એમ શ્યોર થોડા જણને તો કાલે મળીશ જ. ઓલ રાઈટ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ. ચાલો, તમને સ્ટોક તો આપવા પડશે ને, બેસાય નહીં. એનીવે, જેને હું તમને કહું, અમારી પાસે કાલ માટે ખાલી 5 જ જગ્યા છે. 5 જગ્યા છે. ચાર્જ બહુ નથી, રાજકોટવાળાને પોસાયો છે. અને એક ફેમિલીમાંથી એક કરતાં વધારે આવશે તો બીજાની અડધી ફી થઈ જશે. 2 આવશે તો દોઢી, બીજો ત્રીજો આવશે તો એની અડધી ફી. એવી રીતે અમે ઈચ્છીએ બધા ફેમિલી સાથે આવે. અમે જે રીતે હોટલને જે જગ્યા બુક કરી છે એમાં આજે 5 સીટ જ ખાલી છે, એટલે 5 જ જણાને પહેલાં લેશું, જે બી પેલો કરશે. અને આમાં ખાસ વાત તો એ છે કે આમાં મની બેક ગેરંટી આપીએ છીએ અમે. કોઈ નથી આપતું. તમને એમ લાગે કે આ નકામું છે, મારા પૈસા પડી ગયા, તો તમારા પૈસા પાછા મળી જાય. તો કોઈ નથી કરતો, અમે કરીએ છીએ. તમે કહેશો પણ પેલા પૈસા તો બોલો. બહુ સસ્તું છે. જિંદગી બદલવાની કેટલી કિંમત તમે સમજો છો? બહુ મોટી હોય છે. આમાં ફક્ત 10,000 રૂપિયા. તમારું ફેમિલીમાંથી કોઈ આવશે તો એને બીજા 5,000 રૂપિયા. કોઈ પણ 2-3 જણ આવે તો બધાને 5,000 એવું છે. અને 5 પહેલાં લકી 5 વિનરને મળશે. બીજું પટેલો ઉપર, પટેલ કેટલા જાય? પટેલ ઉપર મેં એક જોરદાર બુક લખી છે, પ્રેરણાનું જણું કરતા સરસ પરાક્રમી પાટીદારો. 12 તમને મળશે. અને એના ઉપર ફિલ્મ બનવા જઈ રહી છે બોલિવૂડમાં. એટલી સરસ બુક લખાણી છે, સાહસ કથાઓ પટેલોની. અને એની સાથે મોટિવેશન બુક બી છે, પટેલો પાસેથી શું શીખવાનું, કેવી રીતે શીખવાનું બધું છે. 12 અમારી બુક્સ પણ છે. ગુની ગુરુ ઉપરના અમારા ઇલેક્ટ્રોનિક પ્રોગ્રામો છે. એનો તમે પેલું ચોપાની આપ્યું છે કોઈને તો તમને મૂકેલો હશે સીટ પર. એક તો પ્રેરણાનું ઝરણું મારો ફેમસ પ્રોગ્રામ રેકોર્ડેડ છે, અને બીજો છે સન્માન તો બનવું જ જોઈએ. બંને મારા પ્રોગ્રામ મૂકેલા છે. જો તમારે ખરીદવા હોય તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં મળશે. તમે બહારથી એ કરી શકશો. અમારી બુક પણ પ્રેરણાનું ઝરણું છે. રકમી પાટીદારો ખાસ લેજો. આર યુ ઓકે મારીને આની સંસ્કૃતની સાથે છે, હીરની સાથે છે, ડોન્ટ પ્લે ગેમ વિથ મી. અમુક બુકો લાવ્યો છે. મારી તો 117 બુક છે, પણ બધી નથી લાવ્યો, થોડી બુક લાવ્યો છું. તો તમારે ખરીદવી હોય તો બહારથી ખરીદી શકશો. કાલે પ્રોગ્રામમાં આવવું હોય તો ડૉક્ટર મારુને મળી લેજો જતાં પહેલાં. એ તમને કહેશે પહેલાં 5 બુક થશે અને મળશે. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે, અથવા આના પછી અમે અમદાવાદ, સુરત, બરોડા, બોમ્બેમાં કરી રહ્યા છીએ, તો ત્યાં તમે આવી શકશો. અત્યારે ભાઈ ભરૂચથી આવ્યા છે, કાલ જામનગરથી, અમરેલીથી, ભુજથી, ઘણી બધી જગ્યાએથી આવી રહ્યા લોકો. કારણ કે દુનિયામાં પહેલી વાર થઈ રહ્યું છે અને મારા વતનમાં થઈ રહ્યું છે, રાજકોટમાં થઈ રહ્યું. એટલા માટે તમે ચેક કરી જોજો, દુનિયામાં ક્યાંય આવું વર્કશોપ નથી. સો થેન્ક યુ વેરી મચ. તમે પહેલી જ વાતમાં મારો વિશ્વાસ કરી લીધો. એક જ ફોનમાં 1 જ મિનિટમાં હા પાડી દીધી. જયંતિભાઈ ફળદુએ મજા આવી ગઈ મને. અને એને કારણે તમારા જેવા બધા બ્રાઇટ લોકોને મળવાનો ચાન્સ મળ્યો. મારા વિચારો તમને આપવાનો ચાન્સ મળ્યો. શીખવ્યો તમને. તમે કાલ આવો કે ના આવો પણ ટીએને યાદ રાખજો. ઘરે યાદગીરી લઈ જવા માટે તમારે બુક લઈ જવી હોય તો લઈ જાજો. મારા આના ઉપરના વિડીયો ઘણા બધા યુટ્યુબ પર પણ છે. ટીએ ઉપરના રેકોર્ડેડ પ્રોગ્રામ બી એક પછી એક આવી રહ્યા છે. તો એનીવે આ સબ્જેક્ટને નિગ્લેક્ટ કરવા જેવો નથી, શીખવા જેવો છે. સો થેન્ક યુ વેરી મચ. અહીં જે બધા હોદ્દેદારો બેઠા છે, ટ્રસ્ટીઓ બેઠા છે, એમટીભાઈથી માંડીને બધા ટ્રસ્ટીઓ, બધા ડૉક્ટરો જે મારા મિત્રો આવેલા છે, અને મારી ટીમ આખી. ડૉક્ટર મારું, હા ડૉક્ટર મારું તમારી તો ઓળખાણ નથી ને? ડૉક્ટર મારું આપણા રાજકોટના ડૉક્ટર છે. ગિરિરાજ હોસ્પિટલમાં પાર્ટનર છે. કુવાડવામાં એની મોટી હોસ્પિટલ છે. પણ એ પણ મારી જેમ મેડિકલ પ્રેક્ટિસ છોડીને ધીમે ધીમે ટ્રેનિંગ ફિલ્ડમાં આવી ગયા. જુઓ, આ મારી સાથે આવવાના છે. મને કહે કે તમારો શું ધંધો? મેં તો બીજાના ધંધા છોડાવવાનો ધંધો કર્યો. આ જો ડાક્ટર છે એને મેં છોડાવ્યો, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને છોડાવ્યો. હવે એ ટ્રેનિંગ ફિલ્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છોડી દીધું. હા, 1 મિનિટ. કેમ છો બધા? મજામાં? તમને એવું લાગે છે કે આ એક લાઈફ ચેન્જિંગ એટલે કે પરિવર્તન લાવનારો વિષય છે અને આપણા રાજકોટ માટે એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. સરને ખૂબ જ આગ્રહ કર્યા પછી આ ઓપોર્ચ્યુનિટી આપણને આપી છે અને આ પ્રોગ્રામ એરેન્જ થયો છે. પછી ક્યારે થાય એ ખબર નથી. તો વહેલામાં વહેલી તકે લકી 5 વિનર્સ જલ્દીથી ભરી દેજો. કોઈને આવવું હોય તો મને જણાવો. થેન્ક યુ. આપ તમે કોઈ બદ્રી કેદાર ગયા છો ક્યારે? બદ્રી કેદાર, બદ્રી કેદાર જવા માટે હેલિકોપ્ટર સર્વિસ છે, ખબર છે? ખબર છે? એના એક પાયલોટ રાજકોટના છે, ખબર છે? નહીં ખબર હોય? અહીં વચ્ચે બેઠા જ આપણા ડીપી વ્યાસ સાહેબ રાજકોટના પાયલોટ છે. તમે ઓળખાણ રાખવા જેવી છે. તમે રોજ દિવસમાં કેટલી વખત બદ્રી કેદાર લઈ જઈને પાછા લાવે છે. બહુ બધા વીઆઈપીઓને લાવેલા છે. ધૂત બ્રધર
પેલા વિડીયોકોન વાળાને એકવાર એમની સાથે લઈ ગયા પછી મારો પ્રોગ્રામ ગોઠવેલો એમને. બધા વીઆઈપી જતા હોય ને હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટરના પાયલોટ છે પીપી વ્યાસ, મારા સ્ટુડન્ટ છે, બહુ સારા. માઇક પાવરથી એને ફાયદો થયો છે, તો એમને મેં ફેમિલી સાથે ઇન્વાઇટ કર્યા. એની દીકરી બી પાયલોટ છે, આવી છે. 18 વર્ષની ઉંમરે પાયલોટ થઈ ગઈ હતી એમની દીકરી. 18 ને કેટલા વર્ષે? અમેરિકામાં કોમર્શિયલ પાયલોટ 18 વર્ષે થવાનો એમની દીકરીએ રેકોર્ડ, રાજકોટની દીકરી. થેન્ક યુ પીપી વ્યાસ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. ચાલો, સો થેન્ક યુ સાહેબ, જયંતિભાઈ, મજા આવી મને, અને આવી રીતે વિશ્વાસ કરતા રહેજો મારો. થેન્ક યુ, આવજો. ડૉક્ટર અઢિયા સાહેબનો હું આજ પીટી સવાણી કિડની હોસ્પિટલના પરિવાર શું આભાર માનું છું. આપણને જે જ્ઞાન આપ્યું છે હું માનું છું કાલથી બધાના મગજની અંદર આમાં ઘણો બધો ફેરફાર થશે. એ જે પ્રોગ્રામ આપણે આપી રહ્યા છે એનું સારામાં સારું માર્કેટિંગ સંકેતભાઈએ કરેલું છે, અને એના ઉપરથી જ હું કહું કે આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. બીજા કોઈ શીખે કે ના શીખે, હું માનું છું કે અમારો પીટી સવાણી પરિવાર ખૂબ જ શીખશે. ડૉક્ટર મિત્રો કે અમારા જે મેનેજમેન્ટના મિત્રો છે ઘણું બધું શીખશે. અમારા ટ્રસ્ટીઓ પણ ઘણા બધા આવ્યા છે, એ પણ ઘણું શીખશે કે આમાં શું કરવું જોઈએ, ક્યાં ક્યાં અમારી ખામી છે અને ક્યાં ક્યાં અમારે બદલવાની જરૂર છે. ખાસ હું મારી જાતને તો ઘણું જાણું છું, આમાં જેટલું બધું કીધું છે ને એમાં કેટલું બધું મને અસર થાય એવું છે. એટલે કાલ પણ કદાચ હું અડધા દિવસથી જઈશ, અડધા દિવસ બાદ મારી મિટિંગ હશે, પણ ખરેખર આ ટીએને સમજવું જરૂરી છે એવું મને લાગે છે. ખૂબ ખૂબ આભાર. સાહેબને કાંઈ મને ભેટવાની વાત જ તમારા બધા વતી હું ભેટી લઉં.